भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આવો આજની માતાની પાઠશાળાની શરૂઆત કરીશું. આજનો આપણો વિષય છે બેબી ફ્યુચર હેલ્થ સ્ટાર્ટ ઇન ધ વોર્મ. ડોક્ટર ચંદ્રકાંત ભાઈ જાદવને હું વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે. આજના આપણા વક્તા છે જેઓ, અને ડોક્ટર હાર્દિકભાઈ નકુમ. હેલો હેલો હા, આવે છે, અવાજ આવે છે. હા આપણે ભર્ગો હું પૂછું એમ હતું કે આમાં આપણે જે પીપીટી પ્રેઝન્ટેશન છે તો આમાં શેર સ્ક્રીન હું કરી દઉં, બરોબર? પછી હું એ હા પ્રમાણે સ્લાઇડ્સ લેતો જાઉં, થોડું આઈડિયા આવે. તમે શેર સ્ક્રીન કરશો ને એટલે સ્ક્રીન ઉપર જે પણ મુવમેન્ટ હશે ને એ બધું દેખાશે. ઓકે અને પીપીટી માં પછી મોટું ઝૂમ કરવાનું આવશે, એટલે એના ખ્યાલ તમે એક વખત કરશો ને તો હું તમને બતાવી આપું. હા હા આવી ગઈ મારી સ્ક્રીન. હા, સ્ક્રીન દેખાય છે. ઓકે મારે એક મિનિટ હવે પાછું ઓનલાઈન આ સ્ક્રીન દેખાય છે, પણ સ્ક્રીનમાં તમારે જે બતાવવાનું છે ને એ ખોલવું પડશે. ઓકે 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 હા, ઓકે. હમ હા, હવે દેખાય છે. હમ ઓકે ઓકે, ડન. હા, તો હા, ઓકે. સૌપ્રથમ આપણે જે ગાયત્રી પરિવાર દ્વારા એક જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે આવો આપણે ઘડીએ એક સંસ્કારવાન પેઢી. હું ડૉક્ટર ચંદ્રકાંત જાદવ, શ્રીજી હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ, જામખંભાલિયાથી. ગાયત્રી પરિવારના જે પણ આમાં સંચાલકો, જે વ્યવસ્થાપકો આમાં ઉપલબ્ધ છે, અને એમના પરિવારના આપણે ગુરુદેવ વગેરે ને આપણે સૌપ્રથમ નમન કરીએ છીએ અને આપણે આ કાર્યક્રમની એક શરૂઆત કરીએ છીએ. આમાં જે પણ ઉપસ્થિત બહેનો છે એને મારો ખૂબ એક અનુરોધ છે કે આ કોઈ આપણે ખાલી સાંભળવું અને એને ત્યારબાદ મૂકી દેવું, આ એ માટેનો સમય નથી. આ આપણા એક આવનાર ભવિષ્યની પેઢીના વિચાર માટેની એક બાબત છે. એને આપણે ખૂબ ગંભીરતાથી સાંભળશું, સાંભળીને એમાંથી આપણે મહત્તમ વસ્તુ આપણે લેવાનો પ્રયત્ન કરશું. તો આજનો આપણો જે ગર્ભ સંસ્કાર, એમાં મેં 15 થી 20 સ્લાઇડ બનાવી છે. આ સ્લાઇડ છે જેમાં અમારી હોસ્પિટલની અંદર દર મહિને અમે ગર્ભ સંસ્કાર શિબિર કરીએ છીએ, દર મહિનાની 5 તારીખે. અને એમાં 50-60 બહેનો દર મહિને લાભ લેતા હોય છે, જેમાં અમે આ બધી જ માહિતી આપીએ છીએ. અને એમાં અમને ગાયત્રી પરિવારના સભ્યોનો ખૂબ સારો સાથ સહકાર મળે છે, જેને કારણે અમે આ એક સારું કાર્ય કરી રહ્યા છીએ. આજનો આપણો ટોપિક છે બેબીઝ ફ્યુચર હેલ્થ સ્ટાર્ટ્સ ઇન ધ વૂમ. એટલે કે જે ગર્ભસ્થ શિશુ છે, જે આવનાર બાળક છે, એનું ભવિષ્ય
એક મિનિટ, જસ્ટ હોસ્પિટલથી કોલ આવે છે. હા વિમલ બોલ. હા હા, સ્ટેજ ઉપર સ્ટેજ પર બ્લેક છે ને. હા હા. હા. તો એના એના માટે આપણે બાળક, જે આવનાર બાળક છે એનો વિકાસ અને એનું ભવિષ્ય એ માતાના ગર્ભમાં જ નિર્માણ પામે છે. એવું નથી કે આપણે બહાર બાળક આવ્યા પછી જ એને બધું આપી શકીએ છીએ. આજે આપણે જાણીએ છીએ કે બાળકના મગજનો 80% ઉપર મોટે ભાગનો વિકાસ માતાના ગર્ભમાં થતો હોય છે. હવે આપણે ગર્ભાવસ્થા એ એક એવી સ્થિતિ છે કે જેમાં એક જીવમાંથી બે જીવ ઉત્પન્ન થાય છે. એક માતાના શરીરમાંથી એક બાળકનું નિર્માણ થાય છે અને પરિણામ સ્વરૂપે એક તંદુરસ્ત બાળક અને માતા બંને આપણને જોઈતા હોય છે. હલો, સંભળાય છે? હા, હલો. સંભળાય છે. અચ્છા, ઓકે. સંભળાય છે. પણ હા તો તમારી સ્ક્રીનમાં જે વિડીયો હશે ને એ કોઈ નહીં સંભળાય. તમે બોલશો એ સંભળાશે. હા હા, વિડીયો નથી, એટલે પ્રેઝન્ટેશન જ ઓકે છે, એટલે સ્ક્રીન ઓકે તો ઓકે. આવે છે ને? હા, સ્ક્રીન આવે છે. મને એવું થયું વિડીયો હશે ને તો એ નહીં ના સંભળાય ના, ખાલી. વિડીયો નથી. ઓકે એ તો વચ્ચે ઓકે હમણાં ફોન આવ્યો ને હોસ્પિટલથી, એટલે મેં 2 મિનિટ હોલ્ડ રાખ્યું હતું. તો ઓકે ઓકે. હવે આપણે આરોગ્ય અથવા તો હેલ્થ, એની એક વ્યાખ્યા પહેલા કરી લેવી જોઈએ કે આરોગ્યના એટલે કે હેલ્થના 2 પાસા હોય છે, એક શારીરિક અને એક માનસિક. અને મારા હિસાબે એક આધ્યાત્મિક પાસું પણ હોય છે. શારીરિક હેલ્થમાં આપણે કોઈ પણ વ્યક્તિને બહારથી જોઈએ તો એનો વજન, વિકાસ, ઊંચાઈ, હૃદયના ધબકારા, બીપી, એ બધી વસ્તુઓના આધારે આપણે શારીરિક હેલ્થ એની કેવી છે એનું આપણે મૂલ્યાંકન કરી શકીએ. બીજી એક વસ્તુ એ છે કે મેન્ટલ હેલ્થ. કોઈ વ્યક્તિનું વજન, ઊંચાઈ, બીપી બધું સારું હોય, પરંતુ એ માનસિક રીતે જો ડિસ્ટર્બ હોય, એનું ઇમોશનલ ડેવલપમેન્ટ સારું ન હોય, એની લાગણીઓનું રીતે એ જો અસ્તવ્યસ્ત હોય, એનામાં તણાવનું પ્રમાણ વધારે હોય, તો એ શારીરિક પરિબળ બધા સારા હોવા છતાં પણ એ સંપૂર્ણ સ્વસ્થ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ સંપૂર્ણ ક્યારે છે એમ આપણે કહી શકીએ કે જ્યારે શારીરિક અને માનસિક અને મારી દ્રષ્ટિએ આધ્યાત્મિક રીતે પણ જો એ સંપૂર્ણ સ્વસ્થ અને સંતુલિત હોય, તો આપણે એ વ્યક્તિને સંપૂર્ણ આરોગ્યની દ્રષ્ટિએ એ વ્યક્તિ સુરક્ષિત છે એમ આપણે કહી શકીએ. તો સિમિલરલી એક ઉદાહરણ આપું કે આજે કોઈ વ્યક્તિ હોય, એ સમજો કે એને જમવામાં ગુલાબજામુન ખૂબ પ્રિય છે, પણ સમજો કે એને કોઈ ચિંતાવાળું વાતાવરણ હોય, તો તમે એને ઓફર કરશો તો પણ એ સારી રીતે ખાઈ નહીં શકે. એમ એની સામે ભોજન પડ્યું છે, એની પાસે અવેલેબલ પણ છે, પણ છતાં પણ એનું માનસિક તણાવના કારણે એને ખાવામાં રુચિ નહીં થાય. તો કહેવાનું તાત્પર્ય કે કહેવાનો અર્થ શું છે કે હેલ્થ એ માનસિક અને શારીરિક બંને જ પાસાની દ્રષ્ટિએ મજબૂત હોવું જોઈએ, તો જ આપણે સંપૂર્ણ સ્વસ્થ છે એવું કહેવાય. અને એ જ જ્યારે બાળક માતાના શરીરમાં વિકાસ પામતું હોય, આકાર પામતું હોય, તો ત્યારે આપણે શારીરિક સાથે સાથે માનસિક અને આધ્યાત્મિક આ બંને પાસાને પણ આપણે મૂકવાના નથી. કારણ કે જો માતા સંપૂર્ણ સ્વસ્થ હોય તો જ એક સ્વસ્થ, તંદુરસ્ત અને સુખી બાળકનો જન્મ થઈ શકે. ગર્ભપોષણ કે બાળકને આપણે જે ન્યુટ્રિશન કેવી રીતે આપવું, શું આપવું કે જેને કારણે આપણું બાળક સ્વસ્થ, તેજસ્વી અને સારું આવે, તો એના માટે ગર્ભમાં જે ખોરાક માતા લે છે એ ડાયરેક્ટલી બાળકને જ શરીરમાં સીધું ટ્રાન્સફર થવામાં આવે છે. જેવો આપણામાં કહેવત છે કે જેવું અન્ન એવું મન, જેવો આચાર એવા વિચાર. તો ગર્ભાવસ્થા એવી સ્થિતિ છે કે જે દરમિયાન માતા જેવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરશે, એ જ પ્રમાણના વિચારો સીધા બાળકોમાં ટ્રાન્સફર થતા હોય છે. જેમ કે આપણે જાણીએ છીએ ખોરાકમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે, શુદ્ધ ખોરાક, સાત્વિક ખોરાક, તામસ ખોરાક. તો જેવો તમે ખોરાક ગ્રહણ કરો છો એ પ્રમાણના ગુણો માતામાં આવે છે, એ પ્રમાણે માતાની શારીરિક હેલ્થ થાય છે, એ પ્રમાણે માતાના વિચારો આવે છે, અને એ જ બધા સારા કે ખરાબ વિચાર એના બાળકમાં ટ્રાન્સફર થાય છે. જેને કારણે
જો સારા અને સાત્વિક ભોજન લેવામાં આવે તો હેલ્ધી ગ્રોથ થાય છે, ઓપ્ટિમમ ડેવલપમેન્ટ થાય છે, સ્ટ્રોંગ એનું ફાઉન્ડેશન થાય છે. તેથી પ્રેગ્નન્સીમાં ખોરાક પણ એક, જાણે કે આપણે કોઈ પૂજાની વિધિ કરતા હોય એમાં સાવચેતીપૂર્વક આપણે પૂજાની થાળીમાં બધી વસ્તુ સજાવટ કરતા હોય, એવી જ રીતે દરેક ગર્ભવતી માતાએ જ્યારે એ ખોરાક લેવા બેસે છે કે જમવા બેસે છે ત્યારે એની થાળીને ખૂબ સારી રીતે ઝીણવટપૂર્વક અને કાળજીપૂર્વક લાગણી સાથે એણે પોતે શું શું ખોરાક લે છે એનું ધ્યાન રાખીને એણે કરવું જોઈએ. હવે આપણે ખોરાકમાં એક ધ્યાન દોરીએ તો જે મહિનાઓ હોય છે, આપણે જાણીએ છીએ કે જ્યારે બાળક ગર્ભમાં સ્થાપિત થાય ત્યાર પછી એનો વજન વિકાસ, પછી એના હૃદયના ધબકારા, પછી એના શરીરના અવયવ બધા ધીમે ધીમે મોટા થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે દિવસે ને દિવસે એની વૃદ્ધિ અને વિકાસ અવિરતપણે ચાલુ હોય છે, જ્યાં સુધી બાળકનો જન્મ ન થઈ જાય ત્યાં સુધી. પરંતુ દરેક મહિનામાં અલગ અલગ શરીરના અવયવોનું બંધારણ અને વિકાસ થતો હોય છે. તો જે શરીરનું અવયવ બનવાનું હોય એને અનુરૂપ જો ખોરાક એ અવસ્થા દરમિયાન લેવામાં આવે અને સારી રીતે સમયસર રેગ્યુલર લેવામાં આવે તો આપણને જે બાળકના અવયવની બનવાની જે પ્રક્રિયા છે એમાં એ ખોરાક, એ પોષણ આપણને મદદરૂપ થાય અને જેને કારણે એનું જે અવયવ બનવું જોઈએ જે સમય દરમિયાન, એ જ સમય દરમિયાન એ સંપૂર્ણ રીતે એકદમ સારી રીતે અને પરફેક્ટ રીતે એ બને. જેને કારણે આપણે જે સ્વપ્નમાં બાળક જોયું છે, જેવી ગુણવત્તાવાળું આપણે બાળક જોયું છે એવું બાળક આપણે મેળવી શકીએ. તો પહેલા મહિના દરમિયાન ટિશ્યુ ફોર્મેશન થતું હોય, એટલે કે બાળકની બધી પેશીઓનું ડેવલપમેન્ટ થતું હોય. તો એ દરમિયાન ગરમ દૂધ અને ઘી આ બે વસ્તુઓનું ખૂબ મહત્વ છે. સવારે અને સાંજે આપણે લેવું જોઈએ. બીજા મહિના દરમિયાન મગજનો વિકાસની શરૂઆત થાય છે, જેમાં દૂધ, એમાં 2 કે 3 આપણે પલાળેલી બદામ, પછી સત્તાવરી કલ્પ નામનું એક આયુર્વેદિક કન્ટેન્ટ છે, એને મિક્સ કરીને જો દૂધ સાથે આપણે લઈએ તો એના બ્રેનનો એટલે કે મગજના સેલ્સનો વિકાસ ખૂબ સારો થાય છે અને એ દરરોજ સવારે આપણે લેવું જોઈએ. ત્રીજા મહિના દરમિયાન એના બધા અવયવો જેમ કે હૃદય છે, પછી ફેફસા છે, એ પ્રમાણે બધા અવયવો બનવાના ચાલુ થાય, મોટા થાય. તો એમાં પ્રોટીન્સ અને એની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. તો ત્યારે આપણે મગદાળની ખીચડી, પછી ફ્રૂટ્સ, આવી બધી વસ્તુઓ દિવસમાં 2 વાર લેવી જોઈએ. ચોથા મહિનામાં હૃદય અને લોહીના બધા સેલ્સ જે હોય એ બનતા હોય છે. તો એમાં ઘી, પછી લસણ, પછી દૂધ. જે લસણ જે છે એમ આપણે તામસ ખોરાક કહેવામાં આવે છે, પરંતુ એના અમુક ગુણધર્મો ઉપયોગી છે કે જે હૃદય માટે ખૂબ જ પ્રોટેક્ટિવ હોય છે. એના અર્થે જો એ લેવામાં આવે બપોરે જમ્યા પછી તો એ હૃદય અને જે લોહીના સેલ્સ છે એને સારી રીતે બનવામાં આપણને મદદરૂપ થાય છે. 5મા મહિના દરમિયાન ચામડી, સ્કિન અને માથામાં વાળ, આનું ડેવલપમેન્ટ થતું હોય છે. તો એ દરમિયાન કોકોનટ વોટર, સીસમ, આ બધી વસ્તુઓ જો લેવામાં આવે, કોકોનટ વોટરના કારણે સ્કિન્સ અને હેરનો ગ્રોથ બહુ સારો થાય છે અને એ સવારે લેવું જોઈએ. તો એના કારણે બાળકની સ્કિન મુલાયમ અને એના વાળ ખૂબ ઘટાદાર આવે છે. 6થો મહિનો, જ્યારે આપણે હાડકાનો વિકાસ વધુ થતો હોય તો એ દરમિયાન રાગી છે, તલ છે, પછી ડ્રાયફ્રૂટ છે, પછી દૂધ છે, એ આપણે જો લેવામાં આવે તો હાડકાનો વિકાસ સારો થાય છે. 7મા મહિના દરમિયાન જે ફેટ ટિશ્યુ એટલે કે ચરબીનું બધું વિકાસ થતો હોય તો એમાં ઘઉં, રાઈસ, ઘી વગેરેનું મહત્વ છે. અને 8મા અને 9મા દરમિયાન હવે જ્યારે બાળક સંપૂર્ણ રીતે વિકાસ પામી ચૂક્યું છે તો ત્યારે આપણે હવે એ બાળક સારી રીતે, નોર્મલ રીતે, સ્મૂથલી ડિલિવરી એની કેવી રીતે થાય એના માટે આપણે થોડા ગરમ પ્રકૃતિવાળા ખોરાકની આપણે સલાહ આપતા હોય છે. તો એમાં આપણે ખજૂર, ગ્રીન લીફી, લીલા પાંદડાવાળા શાકભાજી, ઘી છે, દૂધ છે, આવું બધી વસ્તુઓ ખોરાકમાં આપણે લેવું જોઈએ. તો આના કારણે એક સંપૂર્ણ અને સ્વસ્થ બાળક, પહેલાથી 9મા મહિના સુધીનું બાળક સંપૂર્ણ રીતે કોઈ પણ જાતની તકલીફ વગરનું
આપણે બાળકને બનાવવામાં આપણને મદદરૂપ થઈ શકે છે. અને બાળક તો બની જ જાય સંપૂર્ણ સ્વસ્થ, અને સાથે સાથે આપણે ડિલિવરીમાં પણ નોર્મલ ડિલિવરી એટલે કે કુદરતી રીતે જે ડિલિવરી થાય એના માટેની પણ આમાં સલાહ સૂચન આવી જાય છે. ત્યારબાદ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણીમાં આપણે સાદું પાણી પી શકીએ. જ્યારે ગર્ભાવસ્થા હોય છે ત્યારે જે બાળકનો વિકાસ જેમ જેમ વધતો જાય એમ માતાને પોષક તત્વોનું પ્રમાણ વધારે પ્રમાણમાં જરૂરિયાત હોય છે. તો એ દરમિયાન પાણી ખૂબ પૂરતી માત્રામાં પીવું જોઈએ. નકર એના કારણે પૂરતી પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો એને કારણે બહેનોને આજે કબજિયાત, થાકોડો લાગવો, શ્વાસ ચડવો, પછી ઇલેક્ટ્રોલાઇટ ઘટી જવા, એવા બધી તકલીફો થતી હોય છે. તો પૂરતું પાણી ખૂબ જ જરૂરી છે. તો એ પાણીમાં આપણે અમુક એવા તત્વો પણ ઉમેરી શકીએ કે જેને કારણે આપણું પાચન સારું થાય અને ટોયલેટ, બાથરૂમ અને એમાં પણ તકલીફ ન પડે. તો આપણે પાણીમાં સામાન્ય જીરું કે એવું ઉમેરીને, તો પુદીનો છે કે ધાણા છે કે એવું ઉમેરીને જો પીવામાં આવે તો ધાણા છે, પુદીનો છે, જીરું છે, એને કારણે આપણું ડાયજેશન એટલે કે પાચન તંત્ર ખૂબ સારું થાય છે. અને સમગ્ર દિવસ દરમિયાન નવસેકું ગરમ હુંફાળું પાણી પીવીએ તો એને કારણે પાચન સારું થાય છે, ટોયલેટમાં બહેનોને તકલીફ નથી પડતી અને ગેસ વાયુ ને એ બધું પણ કુદરતી રીતે છૂટી જાય છે. જેને કારણે જે બધા ઇનડાઇજેશન એટલે કે જે આપણે પાચન સરખું ન થાય એને કારણે ગેસ, ઉલટી, ઉબકા, કબજિયાત તથા આખો દિવસ માથું દુખવું, બેચેની લાગવી, આવા બધી તકલીફો જે હોય છે એને આપણે કુદરતી રીતે એનું નિવારણ કરી શકીએ છીએ. સાથે સાથે આપણે કેવા પ્રકારનો ખોરાક ન લેવો એ ખૂબ જ મહત્વનું છે. કેવા પ્રકારનો ખોરાક લેવો એની સાથે આપણે બહારના જંક ફૂડ, પછી કોલ્ડ ડ્રિંક્સ, પછી જે પણ પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ, સ્ટોરેજ ફૂડ, પછી વેસ્ટર્ન ટાઈપના જેટલા પણ ફૂડ્સ હોય છે એ બધા આપણે ફૂડ અવોઇડ કરવા જોઈએ. કારણ કે એમાં માત્ર અને માત્ર કેલરીનું પ્રમાણ હોય છે, એમાં ન્યુટ્રિશનનું પ્રમાણ બિલકુલ હોતું નથી. જેને કારણે એક મોટાપો વધતો જાય છે માતામાં, અને એ જ મોટાપો એના બાળકોમાં પણ જાય છે. જેને કારણે બાળકોમાં આળસનું પ્રમાણ વધવું, ચિંતા વધારે કરવી, તણાવ વધારે, ચીડિયાપણું વધવું તથા બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ આવી બધી તકલીફ માતા અને જન્મનાર બાળકને થવાની શક્યતા વધારે હોય છે. એને કારણે આપણે આવા પ્રકારના બહારના ફૂડ અવોઇડ કરવા જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે ઘરે જે પણ બનાવીએ કે જેમાં ડેઇલી બેઝિસ ઉપર જે સિઝનલ ફ્રૂટ્સ, સિઝનલ શાકભાજી, દૂધ, દહીં, છાશ, લીંબુ, નાળિયેર પાણી, ડ્રાય ફ્રૂટ્સ, પછી આપણા ઘરે જે બનાવવામાં આવતા હોય મિષ્ટાન, એ બધી વસ્તુઓ આપણે ઉપયોગ કરવો અને એનો વધુમાં વધુ આગ્રહ રાખવો. અને બહારના સ્ટોરેજ ફૂડ છે, જંક ફૂડ છે, હોટેલના પછી પ્રિઝર્વેટિવ્સ, કેમિકલવાળા ફૂડ, આવા ફૂડ આપણે અવોઇડ કરવા જોઈએ. હવે આપણે ખોરાકી વિશે વાત કરી. કેવા કેવા પ્રકારનો ખોરાક લેવાથી બાળક અને માતાનું પોષણ સારી રીતે જળવાઈ રહે. એ એક શારીરિક સ્વસ્થતા માટેના પાયા એ પરિબળ છે. હવે આપણે એક માનસિક વિકાસ વિશે આપણે ચર્ચા કરીએ. તો માનસિક વિકાસ સારો થાય એના માટે આપણે સૌપ્રથમ તો આપણા મનને મજબૂત, આપણું મનોબળને આપણે પાકું એક હકારાત્મક અને એક સાચી દિશામાં આપણે લઈ જવું ખૂબ જ જરૂરી છે. મન ઉપર વિજય મેળવવો હોય, મનને મક્કમ અને મજબૂત કરવું હોય તો ધ્યાન, યોગા, મેડિટેશન્સ એનો ખૂબ જ મહત્વનો ભાગ આવે છે. તો માતાનું મન જેટલું સશક્ત હશે, મજબૂત હશે, તો એ જ બાળકનું પણ મન, વિચાર, એનો માનસિક વિકાસ તથા બુદ્ધિ, તર્ક વિતર્ક એ બધા ખૂબ જ ઉત્તમ હશે. અને જો માતા જ ખૂબ ડરામણા, ગભરાયેલા, બીતા હોય, જેનું મનોબળ ખૂબ જ ટૂંકું હોય, જેને આત્મવિશ્વાસ ન હોય, જેને વારે વારે ક્રોધ આવતો હોય, ગુસ્સો આવતો હોય, જે માતા ચીડિયા પણ હોય, તો એના બાળકમાં પણ આવા જ ગુણો ટ્રાન્સફર થાય છે. તો આપણે ખૂબ જ સાવચેતી રાખવાની છે.
કે આવી નેગેટિવ વસ્તુ બાળકમાં ન આવે અને આપણે પોઝિટિવ વસ્તુઓને આપણા તરફ લઈએ. તો આવા વિવિધ પ્રકારની આપણે એક્સરસાઇઝ અને યોગા પ્રાણાયામ છે. યોગા પ્રાણાયામ એક્સરસાઇઝ એને કારણે માતામાં સર્ક્યુલેશનનું પ્રમાણ વધે છે, માતામાં લોહીનું પ્રમાણ વધે છે, એના શરીરના સ્નાયુઓ બધા રિલેક્સ રહે છે, જેને કારણે ડિલિવરી દરમિયાન માતાને ફાયદો થાય છે તથા લોહીનું પ્રમાણ વધવાના કારણે સર્ક્યુલેશનનું પ્રમાણ વધવાના કારણે માતાનું સર્ક્યુલેશન બાળકને ટ્રાન્સફર થાય છે. એટલે માતામાંથી બાળકમાં લોહીનો પ્રવાહ અવિરત વધારે ચાલુ રહે છે, જેને કારણે બાળકને પોષણ સારું મળે છે તથા બાળકમાં પાણીનું પ્રમાણ, બાળકનું વજન, વિકાસ, ધબકારા આ બધી જ વસ્તુ છેલ્લે સુધી સારી રહે છે અને એને કારણે બાળકનું માનસિક વિકાસ પણ સારો થાય છે. નિયમિત રીતે આપણે વોકિંગનું ખૂબ સારું મહત્વ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ બેન હોય તો એ વોકિંગને આપણે ડેઇલી પ્રેક્ટિસમાં ખાસ અજમાવી શકે કે 20 થી 30 મિનિટનું હળવું વોક આપણે કરવું જોઈએ. વોક જમીને તરત ન કરવું જોઈએ, જમીને અડધો પોણો કલાક પછીથી આપણે હળવું વોક રાખવું જોઈએ. પહેલા મહિનામાં 20 મિનિટનું વોક, પહેલા 3 મહિનામાં, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો મહિના દરમિયાન આપણે 30 થી 35 મિનિટનું વોક કરવું અને છેલ્લા મહિના દરમિયાન 40 થી 45 મિનિટનું વોક કરવું. તો આના કારણે માતાનું સર્ક્યુલેશન વધે, બાળકનો વિકાસ વધે અને માતાને છેલ્લે ડિલિવરીમાં નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ વધી જતા હોય છે. હવે પ્રેગ્નન્સી અને ન્યુટ્રિશન. તો આપણે માતાની એને ન્યુટ્રિશન સારું મળશે તો બધા પૂરતા પ્રમાણમાં એના પોષક તત્વો સારા જળવાઈ રહેશે. માતામાં લોહીની ટકાવારી, કેલ્શિયમનું પ્રમાણ, પછી બીજા મિનરલ્સ, આ બધી વસ્તુઓ સારી રહેશે. તો એના માટે આપણે ઘરગથ્થુ જે ઉપયોગી થઈ શકે એવી વસ્તુમાં આપણે લોહીનું પ્રમાણ વધારવા માટે ગોળ છે, ખજૂર છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, પછી કીવી છે, ડ્રેગન ફ્રૂટ્સ છે, પછી બધા ભાજી જે આપણે કહેતા હોય તાંદળિયાની ભાજી, મેથીની ભાજી, આવા ભાજીવાળા ખોરાકમાં આયરનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેને કારણે એક નેચરલ સોર્સ દ્વારા આપણને આયરન મળી રહે છે અને બહેનોમાં લોહીની ટકાવારી સારી જળવાઈ રહે છે. હવે આપણે ગર્ભ સંસ્કાર ઉપર કેમ આટલું બધું ભાર આપીએ છીએ કે એનું મુખ્ય કારણ એ છે કે આજના સમયમાં માતા પિતા બનવા માટે એક યોગ્ય લાયકાત કોઈનામાં છે કે નહીં એની કોઈ ચકાસણી સ્વયં માતા પિતા કરતા હોતા નથી. એક સાદું ઉદાહરણ કે જ્યારે આપણે જ નાના હતા તો મોટા થયા, પહેલા ધોરણમાં આવ્યા, પછી આપણે કોલેજમાં ગયા, પછી 5-10 વર્ષ કોલેજનું ભણતર કર્યું, ત્યારબાદ આપણે કોઈ નોકરી મળી, તો એમ વિચારવાનું એમ થાય કે 5-25 હજાર, 30 હજારની નોકરી મેળવવા માટે આપણે 20-25 વર્ષ સુધી આપણે અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ કેટલા પ્રયત્નો, કેટલી મહેનત આપણે કરીએ છીએ અને એના પરિણામ સ્વરૂપે આપણે નોકરી મેળવીએ, જેમાંથી આપણું ઘર ગુજરાન ચલાવતા હોય છે. તો એક નોકરી મેળવવા માટે કે આપણી જવાબદારી માટે આપણે જીવનના કેટલા બધા વર્ષો વિતાવી દઈએ છીએ. એ લાયકાત મેળવવા માટે આપણે કેટલો બધો સમય આપીએ છીએ, પરંતુ માતા પિતા બનવા માટે આપણે કોઈ એવી લાયકાત ધરાવીએ છીએ કે નહીં એ આપણે ચકાસતા નથી. માતા પિતા બનવું એટલે ખાલી એક બાળકને જન્મ આપવું એવું નથી. માતા પિતા બનવું એટલે તમે એક આત્માને, એક જીવને પૃથ્વી ઉપર અવતરણ કરવામાં તમે મદદરૂપ અથવા તો સહભાગી થવા જઈ રહ્યા છો. આ જીવન ઉપર આ પૃથ્વી ઉપર એક નવું જીવનું અવતરણ થવા જઈ રહ્યું છે. તો પૃથ્વીમાં અથવા તો આપણા સમાજમાં, આપણા દેશમાં, આપણા ઘર પરિવારમાં કેવા પ્રકારનો જીવ પેદા થાય અથવા તો જન્મ લે અથવા તો અવતરણ કરે, તો એનું આધાર જો આપણે માતા પિતા તરીકે નિશ્ચય કરીએ તો સંકલ્પ કરીએ તો એ નિર્ધારિત આપણે કરી શકીએ છીએ
કે આપણે કેવા પ્રકારનું બાળક જોઈએ છે. એટલે માતા પિતા બનવું એ જીવનનો સૌથી મોટો તબક્કો છે, સૌથી વધારે આનંદદાયક તબક્કો છે. પરંતુ આપણને એનું મહત્વ ખબર નથી. એને કારણે આપણે એને હળવાશથી લઈ લઈએ છીએ. અને માતા પિતા બનવું પહેલા જે આપણે લાયકાત મેળવવી જોઈએ, જે મનથી, માનસિક રીતે, શારીરિક રીતે, આધ્યાત્મિક રીતે આપણે શુદ્ધિકરણ અને પવિત્ર થવું જોઈએ, અને એક ઉત્તમ આત્માને, ઉત્તમ બાળકને આપણે જન્મ આપીએ, એવા આપણે પ્રયત્નો પહેલાથી કરતા હોતા નથી. કારણ કે આ ચિત્રમાં આપણને બતાય છે કે જેવું માતા અથવા તો પિતા હોય છે, મુખ્ય આધાર વધારે માતા ઉપર છે, પરંતુ માતા પિતા જેવા હોય છે એ જ પ્રમાણે એના બાળકમાં પણ બધું જ વિકાસ થતો હોય છે. જે માતા ખુશ હોય છે, શાંત હોય છે, આત્મવિશ્વાસી હોય છે, હકારાત્મક હોય છે, એના શરીરમાંથી હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. અને બાળકને એ જ પ્રમાણે શાંત, બુદ્ધિથી તેજ, સુખી, ખુશમિજાજ વાળું, હાસ્ય, રમૂજી અને બુદ્ધિશાળી બનાવે છે. એ જ રીતે બીજી બાજુ જો કોઈ માતા હતાશાપૂર્વક હોય, તણાવવાળી સ્થિતિમાં હોય, ડિપ્રેશનમાં હોય, ચિંતામાં હોય, ગુસ્સો કરે, આડાઅવળી વાતું કરે, અથવા તો કોઈની સાથે ગમે એવો વાર્તાલાપ કરે, અથવા તો કોઈ ગમે એવા ખરાબ દ્રશ્યો જોવે, કરુણ દ્રશ્યો જોવે, તો એમાં આપણા શરીરમાંથી નેગેટિવ હોર્મોન્સ બધા રિલીઝ થાય છે. જે હોર્મોન્સ સીધા બાળકમાં જાય છે, અને એ પ્રમાણે પછી એવું બાળક જન્મ લે છે. તો આમાં એક સિક્કાની બે બાજુ, એક હકારાત્મક અને ખુશ અને સુખી જીવનની દિશા બતાવે છે, અને એ જ સિક્કાની બીજી બાજુ કે જેમાં આપણને બધી જીવનમાં નેગેટિવિટી, નિરાશા, હતાશા, તણાવ ને એવી બધી સ્થિતિ બતાવી છે. તો હવે આ સિક્કાની બે બાજુમાંથી કઈ બાજુમાં આપણે રહેવું છે, અને સાથે સાથે આપણું જે આવનાર બાળક છે એને પણ આપણે રાખવું છે, એ દિશા આપણે જાતે જ નક્કી કરવાની છે. એટલે દરેક માતાને એક વિનમ્ર મારી અરજી છે કે તમારા શરીરમાં એક બાળક જન્મી રહ્યું છે, ઉછેર થઈ રહ્યું છે, તો એ એક સિમ્પલ પ્રોસેસ નથી. એ ખૂબ જ જીવનનો એવો તબક્કો છે કે જે તમને પાછો નહીં મળે. અને જો એમાં તમે સારી રીતે પારંગત થઈ જશો, કંઈક અંશે સારું કાર્ય કરશો, તો તમારે આજીવન એ બાળક પાછળ તમારે દોડવું નહીં પડે, એની ચિંતા નહીં કરવી પડે, અને એક હેલ્ધી બાળક તમને મળશે. તો કહેવાનો મતલબ એવો છે કે જો માતા હેલ્ધી હશે, કોન્ફિડન્સ હશે, તો એનું બાળક પણ એ જ પ્રમાણે કોન્ફિડન્સ વાળું આવશે. હવે આજે આપણે જોઈએ છે કે નેગેટિવિટી ક્યાંથી આવે છે. તો નેગેટિવિટી આજના સમયમાં સૌથી મોટું માધ્યમ છે ટીવી અને મોબાઈલ. જો ટીવી અને મોબાઈલ જે માતા ઉપયોગ કરતા હોય છે, એમાં તણાવ, ઊંઘ ન આવી, થાક લાગવો, સતત ચિંતા રહે, એમને કોઈના ઉપર વિશ્વાસ ના આવે, એમનામાં ધીરજ ના હોય, આવા બધા ગુણધર્મો એવા માતામાં જોવા મળે છે, જેને કારણે એક નેગેટિવ સાયકલ ચાલુ થાય છે, અને પછી બાળકને પણ એવું જ પરિણામ મળે છે. તો આપણે ટીવી, મોબાઈલ, સોશિયલ મીડિયાથી જેટલા દૂર રહીશું, એટલું આપણું બાળક અને આપણે બંને પોઝિટિવ રહીશું. અને હકારાત્મકતા આપણને ક્યાંથી મળશે? તો એ એક આપણને સારો ગર્ભ સંવાદ, સારું સંગીત સાંભળવાથી, સારું આધ્યાત્મિક, વૈચારિક, તર્ક વિતર વાળા પુસ્તકો, સાહસિક પુસ્તકો, એનું વાંચન કરવાથી, કોઈ શાંત જગ્યાએ બેસવાથી, કુદરતી પ્રકૃતિના ખોળે વધુમાં વધુ સમય વિતાવવાથી, નદી, પર્વત, નાળા, સરોવર, ફૂલ, બગીચો, સૂર્ય, ચંદ્ર, આકાશ, આ જે કુદરતી ઉર્જાના સ્ત્રોતો છે, એનો વધુમાં વધુ તમે સંપર્ક કરો, તો એની જે પોઝિટિવ એનર્જી છે એ આપણને પ્રાપ્ત થાય, અને પરિણામે આપણા બાળકમાં પણ આપણે એનર્જી ટ્રાન્સફર કરી શકીએ. તો હાલમાં જ એક રસપ્રદ સ્ટડી હતી કે એમાં એક એવો પ્રયોગ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો કે બહુ બધા
ઉંદરોને એક લેબમાં ભેગા કરવામાં આવ્યા. એના મગજમાં એક ચિપ્સ ગોઠવવામાં આવી અને એ ચિપ્સમાં વિવિધ આપણા જે મગજમાં વિવિધ ભાગ હોય છે એ ભાગને આપણે કાર્યરત કરી શકીએ એ પ્રમાણે એમાં ચિપ્સ મૂકવામાં આવે. તો એ ચિપ્સ દ્વારા મગજનો એક ભાગ એવો હતો કે જેને આપણે જ્યારે સ્પર્શ કરીએ તો એમાં જે ઉંદરો હતા એ બધાને ખૂબ મજા આવતી અને એ લોકો એકદમ ઉત્તેજિત થઈ જતા, આનંદમાં આવી જતા. તો જ્યારે જ્યારે એ ચિપ્સ દબાવે ત્યારે એ ઉંદરો ખૂબ મજા કરતા અને એ પોતાનું બધી વસ્તુ ભૂલી જતા, ખાવાનું, પીવાનું, સૂવાનું, બધી વસ્તુઓ એ ભૂલી જતા. તો ત્યારબાદ વૈજ્ઞાનિકોએ જોયું કે આ જે ચૂહાઓ છે એટલે કે ઉંદર છે એ પોતાનું ખાવું, પીવું, એના બીજા સહપાઠી ઉંદર સાથે વાતચીત કરવાનું પણ ભૂલી ગયા અને માત્ર જે જે ભાગમાં સ્પર્શ થતો હતો એ બટન વારંવાર દબાવવા જાય છે, કારણ કે એ બટન દબાવવાથી એમને ઉત્તેજના મળે છે, એમને ખુશી મળે છે. હવે બીજું તારણ એ જોવા મળ્યું કે જ્યારે વ્યક્તિએ ખુશ ક્યારે થવું એ પણ ખૂબ અગત્યનું છે. વ્યક્તિએ ખુશ ક્યારે થવું એ પણ એટલું જ અગત્યનું છે. ખરેખર ખુશી અને એક ખોટી ખુશી આ બેમાં ખૂબ જ મોટો તફાવત છે. કારણ કે જે સાચી ખુશી છે એ તમને એક પોઝિટિવિટીમાં લઈ જાય છે અને જે એક બનાવટી ખુશી છે એ તમને નેગેટિવિટીમાં લઈ જાય છે. તો જ્યારે એ ઉંદરો વારંવાર એ બટનને દબાવતા તો દિવસમાં 1000 થી 2000 વાર જેટલી વાર સુધી એ ઉંદરો એ બટન વારંવાર દબાવતા. તો ત્યારબાદ વૈજ્ઞાનિકોએ એવું અદ્ભુત તારણ જોયું કે આ બટનો વારંવાર કેમ દબાવે છે, કારણ કે એને એક ખોટી ખુશી પ્રાપ્ત થાય છે, એનું મગજમાં એવી ઉત્તેજના આવે છે. તો જે એ ખુશી ક્યારે મળવી જોઈએ? જ્યારે કોઈ વ્યક્તિ સારું કામ કરે અને એના આપણે વખાણ કરીએ અથવા એને આપણે બિરદાવીએ અથવા તો આપણા માટે કોઈ ગૌરવભરી ક્ષણ હોય, જેમ કે કોઈ વિદ્યાર્થી મહેનત કરી અને પ્રથમ ક્રમાંક મેળવે, એનો ફર્સ્ટ નંબર આવે અને જ્યારે આપણે એને કોઈ બિરદાવીએ કે ભાઈ આ બાળકનો પહેલો નંબર આવ્યો છે તો એ બાળક ખૂબ ખુશ થશે. તો એવી ખુશી જ્યારે કોઈ સારું કાર્ય કરીને આપણને જે ખુશી મળે એ ખુશી આપણા માટે પોઝિટિવ હોય છે. પણ અહીંયા શું થતું હતું કે ઉંદરોને ખાલી એના બ્રેઇનમાં જે પાર્ટ હતો એને પ્રેસ કરવાથી જ ખુશી મળતી હતી. એ કોઈ સારું કામ કરતા નહોતા, છતાં પણ એમને ખુશી ખૂબ મળતી હતી. તો આ વાર્તા પ્રસંગનો આમાં અમલીકરણ ક્યાં થાય છે અથવા તો એની સિમિલારિટી આપણને ક્યાં જોવા મળે છે કે આજના ટીવી, મોબાઈલ અને સોશિયલ મીડિયામાં પણ આ સેમ ઘટના બની રહી છે. જ્યારે આપણે કોઈ મોબાઈલની સ્ક્રીન જોઈએ છે એમાં જે વિડીયો હોય છે જે 50-60 સેકન્ડનો હોય છે તો એ એવા કન્ટેન્ટ હોય છે કે જેને કારણે આપણા મગજમાં એક ખોટી ખુશીની લાગણી ઊભી થાય છે, જેને કારણે આપણને એ વસ્તુ ગમતી જાય છે. એટલે આપણે ટીવી કે મોબાઈલની સ્ક્રીન જે હોય સ્ક્રોલ કરીએ છીએ, એક રીલ જોઈએ, પછી બીજી રીલ જોઈએ, પછી ત્રીજી રીલ જોઈએ, તો એને કારણે આપણે કન્ટિન્યુઅસ એ રીલ જોવામાં રહીએ, જેને કારણે આપણને એવું લાગે છે કે આપણે ખુશ છીએ, પરંતુ હકીકતમાં આપણે ખુશ હોતા નથી. અને અમુક લાંબો સમય આવી પ્રક્રિયા ચાલુ રહે એટલે એ જે તે વ્યક્તિ હોય છે એ મોબાઈલમાં એને વ્યસની થઈ જાય છે અને એને કારણે વ્યસની થવાના કારણે એને ઊંઘ નથી આવતી, મોડી રાત્રિ સુધી મોબાઈલ, ટીવીની સ્ક્રીન જોયા કરે છે, ઊંઘ નથી આવતી, એને કારણે પછી એનું માનસિક ચિંતા વધતી જાય છે, પછી એનું ધ્યાન અને કેન્દ્ર એટલે કે કન્સન્ટ્રેશન પાવર ઘટી જાય છે. કન્સન્ટ્રેશન પાવર ઘટવાના કારણે બાળક હોય તો એ વાંચન નથી કરી શકતો, માતા હોય તો એ કોઈ સારી બાબત ઉપર ધ્યાન નથી આપી શકતા, જેને કારણે એના જીવનમાં ઘણી બધી અવ્યવસ્થા થતી હોય છે, એનું આરોગ્ય બગડતું હોય છે, એને ઊંઘ ના આવે, તણાવ, સુસાઇડલ થોટ, આવી બધી તકલીફો થાય છે. તો આ આખો એક્સપેરિમેન્ટ કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે ખુશ થવું જોઈએ, પણ ટૂંકી રીતે નહીં. આપણે ધ્યાન કરીએ,
કોઈ સારું પુસ્તક વાંચીએ, તો પુસ્તકમાં આપણે વાંચીએ કે વાહ, ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કેવો કેવો સંદેશ આપ્યો છે, એ જાણીને આપણને એવા કોઈ પુસ્તક વાંચીએ, કોઈ સારી સાહસિક સ્ટોરી વાંચીએ, તો એ જાણીને આપણને જે આનંદ આવે, જે મજા આવે, એ આપણી પોઝિટિવિટીમાં વધારો કરે છે. એટલે આપણી હેબિટ એવી હોવી જોઈએ. હવે ગર્ભ સંવાદ. તો ગર્ભ સંવાદ એટલે કે માતા એના બાળક સાથે જે વાર્તાલાપ કરે છે એને આપણે ગર્ભ સંવાદ કહીએ છીએ. આખી ગર્ભ અવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કારનું સૌથી મોટું પાસું જો આપણે જેને ગણીએ છીએ તો એ ગર્ભ સંવાદ છે. કારણ કે આ એક માનસિક વસ્તુ છે. આમાં કોઈ પણ જાતની ક્રિયા અથવા કોઈ પણ વસ્તુ એ કદાચ તમારી પાસે ન હાજર હોય તો પણ તમે ગર્ભ સંવાદ કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ અવસ્થા, કોઈ પણ સ્થિતિમાં તમે કરી શકો છો. અને ગર્ભ સંવાદ દ્વારા તમે તમારા બાળકમાં જેવા ગુણધર્મો જોતા હોય એવા તમે ટ્રાન્સફર કરી શકો છો. તો દરેક ગર્ભવતી સ્ત્રીએ પ્રેગ્નન્સી જ્યારે હોય ત્યારે એના બાળક સાથે નિયમિત ગર્ભ સંવાદ કરવો જોઈએ. ગર્ભ સંવાદમાં આપણે હકારાત્મકતા, પોઝિટિવિટી, આત્મવિશ્વાસ અને સારા સારા ગુણધર્મો વિશે બાળકને વારંવાર આપણે એની સાથે વાત કરવાની છે. શું વાત કરવાની છે? રોજ રાત્રે માં પોતાના ગર્ભ સાથે વાત કરે. શું વાત કરે? બેટા, તું મજબૂત છે, તું સ્માર્ટ છે, શાંત છે, તું આ દુનિયામાં અવતરનાર સૌથી ખુશી જીવ છે, તારું બૌદ્ધિક વિકાસ ખૂબ સારો છે, તું જ્યારથી તારા આવવાના સમાચાર અમને મળ્યા છે અમે પણ ખૂબ ખુશ છે. આવા એક પોઝિટિવ વાળા, એક લાગણીસભર વાક્ય આપણે બાળક સાથે નિરંતર આખા દિવસ દરમિયાન કરતા રહેવાના છે. એના માટે દરેક લેડીએ ચોક્કસ સમય ફાળવવો જોઈએ. આખા દિવસમાં 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, જેવી જ એની અનુકૂળતા એવું તમારે સારી સ્થિતિમાં એક શાંત ઓરડામાં અથવા કોઈ સારી જગ્યાએ બેસી તમારા પેટ ઉપર હાથ મૂકી અને આંખો બંધ કરી તમારા બાળક સાથે સાક્ષાત વાત કરતા હોય એવી રીતે તમારે વાત કરવાની ટેવ પાડવાની છે. તો તમે જે વાત કરશો એ બધું જ બાળક તમારું સાંભળતું હોય છે. અને જ્યારે ડિલિવરી પછી એ બાળક બહાર આવે છે ત્યારે તમે જે જે જ્ઞાન એને આપ્યું છે ગર્ભ સંવાદ દ્વારા, એ બધી જ વસ્તુ બાળકમાં એમને અંકિત હોય છે અને બધી વસ્તુ યાદ હોય છે. અને એના ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે કે અભિમન્યુને જ્યારે મહાભારતના કોઠાનું યુદ્ધ હતું એ સુભદ્રા માતાજીના ગર્ભમાં જ એમણે લીધું હતું. શિવાજી, પછી ઘણા બધા એવા ઉદાહરણ છે કે જે ગર્ભ સંવાદ આપણને સિદ્ધ કરે છે. ત્યારબાદ મંત્ર સાધના, પાવરફુલ વાઇબ્રેશન. હવે મંત્ર દ્વારા આપણા શરીરમાં એક પોઝિટિવિટી જાગૃત થાય છે, આપણું માનસિક સ્થિતિ એક તેજ થાય છે, જેને કારણે એનો લાભ આપણે બાળકને આપી શકીએ છીએ. મંત્રમાં આપણે વિવિધ પ્રકારના મંત્ર છે. સૌ પ્રથમ આપણે ગાયત્રી મંત્રને મહત્વ આપ્યું છે કે જેને કારણે ગાયત્રી મંત્ર એ સર્વ પ્રકારનો સુખી, સમૃદ્ધિ અને વિવિધ શાંતિની ભાવના ધરાવતો મંત્ર છે, જેનું ઉચ્ચારણ કરવાના કારણે માતા અને બાળક બંનેની માનસિક વિકાસમાં વધારો થતો હોય છે. ઓછામાં ઓછું 11 વખત આપણે એ મંત્રનું ઉચ્ચારણ શાંત રીતે અને શુદ્ધ રીતે કરવું જોઈએ. અને શક્ય હોય તો સૂર્યની હાજરીમાં આપણે કરીએ તો વધારે ઇફેક્ટિવ હોય છે, જેને કારણે બાળકનું મગજનો વિકાસ અને એનું કન્સન્ટ્રેશન પાવર વધે છે આ મંત્રના ઉચ્ચારણના કારણે. બીજો મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર. એ બાળકના અને માતાના પ્રોટેક્શન માટે છે. આ મંત્રનો જાપ કરવાના કારણે એ રાત્રે દરમિયાન આપણે કરવો જોઈએ ઊંઘવાના પહેલા. એનાથી આપણે એક પ્રોટેક્ટેડ છે એવી ફિલિંગ્સ આપણને આવે. આપણા પેટમાં જે ઉછેરનાર બાળક છે એને પણ એક પ્રોટેક્શન અને સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય એવી ફિલિંગ આવે, જેને કારણે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળકને બીક ઓછી લાગે, કોઈ વ્યક્તિનો, કોઈ ખરાબ પરિસ્થિતિનો, પ્રતિકૂળ પરિસ્થિતિનો એને ભય ઓછો લાગે.
અને એને હંમેશા આત્મવિશ્વાસ એનામાં વધારે હોય. ત્યારબાદ સંતાન ગોપાલ મંત્ર એ હેલ્ધી ડિવાઇન ચાઇલ્ડ માટે, એટલે કે વૈદિક અને આધ્યાત્મિક રીતે બાળક સારું આવે એના માટેનો એક સંતાન ગોપાલ મંત્ર છે. એ આપણે રોજ બાળક સાથે વાર્તાલાપ કરવો જોઈએ. આ 3 પ્રકારના મંત્રનું ઉચ્ચારણ કરવાથી કીધું એ પ્રમાણે આપણને બાળક અને માતાને ફાયદો થાય છે. તે ઉપરાંત આપણે બીજું શું કરી શકીએ કે જ્યારે પણ માતા કામ કરતા હોય અથવા એ ફ્રી હોય, ઘરમાં જ્યારે રસોઈ કરતા હોય અથવા બાળકોની કંઈ તૈયારી કરતા હોય અથવા તો જ્યારે એ કોઈ કામે જતા હોય કે કામ કરતા હોય, ત્યાં જો સમયની અનુકૂળતા હોય તો બેકગ્રાઉન્ડમાં એક સોફ્ટ મ્યુઝિક હંમેશા વાગતું હોય એવું રાખવું જોઈએ. એમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ, કોઈ સારંગી છે, ફ્લૂટ છે, વીણા છે, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ધીમું ધીમું ચાલતું રાખવું જોઈએ. અથવા તો કોઈ ભજન કીર્તન છે કે ગાયત્રી મંત્ર છે, એવું કોઈ વસ્તુ સતત ચાલુ રાખવી જોઈએ, જેને કારણે આપણું ધ્યાન કામમાં હોય છે, પરંતુ બાળક એ જે આપણે સંગીત સાંભળી રહ્યા છે એ બાળક એને સારી રીતે ગ્રહણ કરતું હોય છે. અને એને કારણે જે પણ આપણે પોઝિટિવ સંગીત સાંભળ્યું છે એ બાળકને એનું બાળકનો માનસિક વિકાસમાં અને એની શાંતિ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે બધી વસ્તુ આપણે એક્ટિવ મોડમાં હોઈએ ત્યારે જ કરવું એવું જરૂરી નથી, પરંતુ આપણે રસોઈ બનાવતા હોય, ઘરના અન્ય કામ કરતા હોય તો ત્યારે આપણે આવું એક સોફ્ટ મ્યુઝિકને આપણે હંમેશા ચાલુ રાખી શકીએ. ત્યારબાદ પ્રેગ્નન્સી એન્વાયરમેન્ટ, એટલે કે જ્યાં ગર્ભવતી મહિલા જ્યાં રહી છે, એનું ઘર આવી જાય, પછી જ્યાં કામ કરી રહી છે અથવા તો બીજી કોઈ જગ્યાએ જાય છે ત્યાં, પછી એનું સામાજિક વાતાવરણ, પછી એના ઘરના સભ્યો, આ બધી વસ્તુઓ એ મહિલા અને એના આસપાસના વાતાવરણમાં એનો સમાવેશ થાય છે. તો એમાં જેટલું શાંતિ અને પોઝિટિવિટી હશે એટલું માતા અને બાળક માટે લાભદાયી છે. અને જેટલું નેગેટિવિટી, વાદ વિવાદ, આર્ગ્યુમેન્ટ, ગુસ્સો, ક્રોધ, છલ કપટ વગેરે વાતો થતી હોય તો એટલું જ બાળક અને માતાને નેગેટિવિટી તરફ દોરી જાય છે. હવે પોઝિટિવિટી માટે અને માતા અને બાળકની આસપાસનું વાતાવરણ આપણે સારું કરી શકીએ એના માટે આધ્યાત્મિક પુસ્તકો, તો સારા પુસ્તકોમાં માત્ર આધ્યાત્મિક કે ધર્મ ગ્રંથનો સમાવેશ નથી થતો. એમાં બીજા બધા ઘણા બધા પુસ્તક આવી શકે છે. ધાર્મિક ગ્રંથો જેમ કે ગીતા, ભગવદ્ ગીતાજી, રામાયણ, કૃષ્ણ ભગવાનની ઘણી બધી લીલાઓની સ્ટોરી, પછી પંચતત્રની સ્ટોરી, અથવા તો તમે કોઈ સારા સાધુ સંત હોય અથવા કોઈ વૈજ્ઞાનિક હોય અથવા તો કોઈ સારા રાજકારણી હોય અથવા તો કોઈ સારા ખેલાડી હોય તો એના પણ જીવન ચરિત્રનું તમે વાંચન કરી શકો છો. તમે જે પ્રકારનું વાંચન કરશો એ પ્રમાણેના ગુણધર્મો તમારા બાળકમાં તમે નાખી શકો છો. સારા પુસ્તકોનું વાંચન કરવાના કારણે મન શાંત રહે છે, એક આપણા માઇન્ડમાં ક્રિએટિવિટી જાગૃત થાય છે, નવા નવા વિચારો આવે છે, આપણી શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો થાય છે અને પરિણામે આપણું જીવન એક શાંત અને સુખી રહે છે. એટલે સારા પુસ્તકોનું વાંચન કરવું જ જોઈએ. તથા આપણા ઘરમાં કેવી સુગંધીઓ હોય છે એનું પણ ખૂબ મહત્વ છે. આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સને આપણે બને એટલું અવોઇડ કરવું જોઈએ અને સારા સુગંધી નેચરલ સોર્સમાં અવેલેબલ હોય, જેમ કે તુલસી છે, જાસૂદ છે, મોગરો છે, ગુલાબ છે, આવા ફૂલોની સુગંધ નેચરલ પ્રોસેસમાં આપણે આપણા ઘરમાં રાખીએ તો એને કારણે એક આપણું મન ઓટોમેટિકલી જ્યારે આપણે એવું કોઈ સોફ્ટ મ્યુઝિક સાંભળીએ છીએ અથવા તો આવી સોફ્ટ ફ્રેગ્રન્સ આપણે લઈએ છીએ એટલે આપણું મન એની મેળે શાંત થઈ જાય, આપણું મિજાજ ખુશનુમા થઈ જાય. તો જેટલું માતાનું મિજાજ શાંત અને ખુશનુમા હશે, ખુશી હશે, એટલું એનું બાળક સારું ડેવલપ થશે. The womb takes vibration of the home.
એટલે કહેવાનો મતલબ કે જે ઘરનું વાતાવરણ છે એ પ્રમાણે માતાનું માનસિક અને શારીરિક હેલ્થ બનતી હોય છે, અને માતાનું જેવી રીતના શારીરિક અને માનસિક હેલ્થ હોય છે એ પ્રમાણેના બધા વાઇબ્રેશન એના બાળકમાં આવતા હોય છે. એટલે માતાનું આસપાસનું વાતાવરણ આપણે સારું જાળવવું જોઈએ. હવે ઘણી પ્રોબ્લેમ્સ આજે આપણે જોતા હોઈએ છીએ કે ખોરાકનું સરખું પાચન ન કરવામાં આવે, જેને કારણે આપણી જઠરાગ્નિ અસ્તવ્યસ્ત થાય અને એને કારણે ઘણા પ્રકારની બીમારી થતી હોય છે. એમાંનું એક કારણ એલર્જી, એટલે કે આપણું પાચન તંત્ર નબળું હોય અને ખોરાકનું પાચન સરખું ન થાય એને કારણે ઘણા બધા પ્રકારના એલર્જીક રોગો આપણને થવાની શક્યતા હોય છે. જેમ કે બ્રોન્કિયલ અસ્થમા, પછી એક્ઝિમા એટલે ખરજવું. આવા બધા રોગોનું મૂળ કારણ એ આપણા પેટ એટલે કે પાચન તંત્રમાં સમાયેલું છે. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન માતા જંક ફૂડ, કે જે આપણે ખોરાકની ના પાડી છે, જંક ફૂડ, સ્ટોર ફૂડ, આર્ટિફિશિયલ ફૂડ, પછી કોલ્ડ ડ્રિંક્સ, આવી બધી વસ્તુઓ જ્યારે લે છે ત્યારે માતાનું પાચન તંત્ર એને સારી રીતે પચાવી શકતું નથી, અને એને કારણે ખોટા બેક્ટેરિયા બધા ઉદ્ભવ થતા હોય છે, અને એ બધા ખોટા બેક્ટેરિયાના કારણે જે ખરાબ તત્વો બહાર પડતા હોય છે એને કારણે માતાને એલર્જીક રોગો થતા હોય, અને એ જ એલર્જી એના બાળકમાં પણ ટ્રાન્સફર થતી હોય. એટલે આયુર્વેદ વિજ્ઞાન એમ કહે છે કે જેનું ડાયજેશન સારું હોય એ માતાનું ઇમ્યુનિટી પાવર પણ સારો હોય, એનું માનસિક તણાવ ઓછો હોય, અને જેને કારણે એક હેલ્ધી બાળક જન્મે છે. તો આપણે શું શું ખોરાકીમાં ધ્યાન રાખવું કે જેને કારણે આપણે એલર્જીક બીમારીઓથી બચી શકીએ? તો એલર્જી થવાનું કારણ કે જંક ફૂડ, પછી હાલતા ચાલતા આપણે પોતાની મેળે અમુક દવાઓનો ઉપયોગ કરતા હોય, એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતા હોય, તો આપણા શરીરમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય અને જેને કારણે આપણને એલર્જીક રોગ થાય. તો એમાં આપણે શું કરી શકીએ કે છાશ છે, દહીં છે, અને ઘરે બનાવેલા ખોરાકનો આપણે આગ્રહ રાખવો. પછી અસ્થમા છે, તો એ ડસ્ટના કારણે, પોલ્યુશનના કારણે તથા ગર્ભાવસ્થામાં માતાની ઇમ્યુનિટી ઓછી થવાના કારણે એમને અસ્થમા થઈ શકે. તો એમાં તુલસી વાળું પાણી, પછી પ્રાણાયામ, પછી ઘી, આવો જો ખોરાક લેવામાં આવે તો એમાં અસ્થમાની બીમારીથી આપણે બચી શકીએ છીએ. પછી કબજિયાત, તો એમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય જો ખોરાકમાં, તો ઝાડો કઠણ આવતો હોય છે, જેને કારણે આખું ડાયજેશન ખોરવાઈ જાય, પછી કબજિયાતની તકલીફ થાય. તો એમાં આપણે પાણીમાં જીરું અને જીરો અજમા વાળું પાણી તથા દૂધ અને ઘીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે જો આહારમાં ધ્યાન રાખવામાં આવે તો ઘણી બધી બીમારી, પછી એલર્જી, બધી વસ્તુઓથી આપણે બચી શકીએ છીએ. ઇમ્યુનિટી કેવા ખોરાક દ્વારા વધે છે? જેમ જંક ફૂડ વગેરે ખાવાથી ઇમ્યુનિટી આપણી ઘટે છે, ડાયજેશન આપણું બગડે છે, જેને કારણે એલર્જીક બીમારી થાય છે, ફેટનું પ્રમાણ વધે છે, બીપી, ડાયાબિટીસ, શુગર, એ બધી વસ્તુઓ માતા અને બાળક બંનેમાં વધતું હોય છે. તો કઈ વસ્તુ કરવાથી ઇમ્યુનિટી આપણી સ્ટ્રોંગ થાય? તો ગોલ્ડન મિલ્ક, એટલે કે આપણે દૂધમાં સામાન્ય હળદર, પછી ઘી નો ઉપયોગ કરીને જો પીવામાં આવે તો એનાથી આપણી ઇમ્યુનિટી વધતી હોય છે. ડ્રાય ફ્રૂટના લાડુ, વિવિધ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ, કાજુ, બદામ, ખજૂર, અંજીર વગેરે, પછી ખસખસ, આ બધી વસ્તુઓ, ચારોલી, આ બધી વસ્તુનો ઉપયોગ કરીને લાડુ ઘરે બનાવવામાં આવે, ઘી, તો એવા લાડુ આપણને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે હેલ્પ થતા હોય છે. અને જીરાવાળું નવસેકું ગરમ પાણી, પછી કોકોનટ વોટર અને છાશ. હવે કઈ કઈ એક્ટિવિટી? બ્લેઝિંગ ધ બેબી વિઝ્યુલાઇઝેશન, આ એક એવી આપણે એક્ટિવિટી બહેનોને કરાવીએ છીએ કે જેમાં એ માતા એક શાંત જગ્યાએ બેસે છે અને એવું આંખ બંધ કરી અને કોઈ મંત્રનું ઉચ્ચારણ કરે,
એક સોફ્ટ મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં વાગતું હોય અને માતા આંખ બંધ કરીને મનમાં ને મનમાં એવું વિચારે છે કે એના હૃદયમાંથી એક તેજ પ્રકાશ નીકળી રહ્યો છે સૂર્યની જેમ, અને એ તેજ પ્રકાશ નીકળતો 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 માતાનો જે એક હાથ એના હૃદય પર હોય છે જ્યાંથી એ તેજ પ્રકાશ નીકળે છે, અને બીજો હાથ એનો પેટ ઉપર હોય છે. તો એ તેજના કિરણો પહેલા હાથ એટલે કે હૃદયમાંથી નીકળતા નીકળતા એ બાળકમાં પ્રવેશતા હોય છે. આવી રીતે માતાએ મનમાં ને મનમાં એવું ચિત્રનું વિચારવાનું છે. અને આવું વિચારતા વિચારતા આ વિચાર શું બતાવે છે કે માતામાંથી જે પણ શક્તિ છે એ બધી બાળકમાં ટ્રાન્સફર થઈ રહી છે. અને એ ટ્રાન્સફર શું આપણે કરવાનું છે માતામાંથી? માતા એમ કહેવાનું છે કે હું શાંત છું, મારું બાળક તું પણ શાંત છે, મારા વિચારો શુદ્ધ છે, મારું બાળક તું પણ શુદ્ધ છે, હું એકદમ હેલ્ધી છું, બાળક તું પણ એકદમ હેલ્ધી છે, હું પોઝિટિવ છું, મારી આમાં ખૂબ જ હકારાત્મકતા અને આત્મવિશ્વાસ ભરેલો છે, તું પણ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલો છે, તું એકદમ નિડર બનીશ, તું એક આધ્યાત્મિક અને દૈવિક બાળક બનીશ. તો આ પ્રમાણે આપણે જેટલા પણ હકારાત્મક લાગણીસભર વાક્યો છે એ માતા બોલતા બોલતા એના બાળકમાં એ એક એક વાક્ય નીકળતા હોય અને બાળકમાં પ્રવેશતા હોય, એવું એક આપણે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. આ વિઝ્યુલાઇઝેશન દ્વારા આપણે વિવિધ પ્રકારના ગુણધર્મો બાળકમાં આપણે નાખી શકીએ છીએ. તો આ એક એક્ટિવિટી દરેક બહેનોએ ખાસ કરવી જોઈએ. તો એટ ધ એન્ડ આપણે ગર્ભાવસ્થા એ એક માતા માટે એક નવો યુગ અથવા તો એક નવી જનરેશન બનાવવાનો એક સુવર્ણ તક છે. એ તકને દરેક ગર્ભવતી મહિલાઓએ ચૂકવી ના જોઈએ, અને સાથે સાથે ખૂબ સાવધાની પણ રાખવાની છે. એમાં નિયમિતતા અને રેગ્યુલારિટી પણ રાખવાની છે. જો નિયમિત રીતે આ બધા પ્રયોગોનો ઉપયોગ કરશે, એના જીવનમાં અમલીકરણ કરશે, તો આપણે એક સંસ્કારવાન પેઢી ઘડવામાં આપણે સફળ ચોક્કસથી થશું. કારણ કે આપણે કોઈ મોટી ઇમારત બનાવવી હોય તો એનો પાયો પણ એટલો જ મજબૂત આપણે બનાવવો પડે. એટલે પાયો અહીં માતા છે અને ઇમારત એ એક બાળક છે. એટલે જો પાયો એટલે કે માતાનું માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ સારો હશે તો જ એમાં બાળકરૂપી ઇમારત સારી રીતે, સર્વાંગી રીતે, સર્વગુણ રીતે એનો વિકાસ શક્ય છે. હેલો. ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય ડોક્ટર ચંદ્રકાંત સાહેબે ખૂબ જ સુંદર રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી ગર્ભવતી માતાઓને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. અને આપણે ખરેખર આદરણીય ચંદ્રિકાબેન રાવલ નો આભાર માનવો જોઈએ કે એમના માધ્યમથી આપણે આવા સરસ વક્તા પ્રાપ્ત થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે બીજો કઈ ક્વેશ્ચન એવું કંઈ હોય તો આપણે લઈ શકીએ. હા, ગર્ભવતી માતાઓને રિક્વેસ્ટ છે કે આપણી વચ્ચે સાહેબ છે, તો તમારા કંઈ પણ પ્રશ્નો હોય તો એ આપ રજૂ કરી શકો છો. ઓકે, ઠીક છે. તો હવે જે બીજા ડોક્ટર હતા ને એમને કંઈક ઇમરજન્સી આવી છે એટલે એ નથી, એટલે આખું સેશન મેં જ લઈ લીધું હતું. હેલો. હા સાહેબ, આપ થોડું હજી આગળ લઈ લ્યો તો
આપણી પાસે સમય છે થોડો. ઓકે, ઠીક. તો કોઈ કઈ ક્વેશ્ચન કરે તો થોડું એના પર આપણે મતલબ કે હજી વધારે કંઈક ગાઈડ કરી શકીએ. અ, અમ, અથવા તો ક્વેશ્ચન આવ્યા છે ચેટ બોક્સમાં. તમારી સ્ક્રીન છે ને શેરિંગ બંધ કરી દો એટલે તમે અચ્છા, ચેટ બોક્સમાં ડાયરેક્ટ જોઈ શકશો. ઓકે ઓકે ઓકે. તો પછી આપણે શું છે કે થોડાક જો પ્રશ્નો લઈએ ને તો એ વધારે બેટર રહેશે, કે એમ પણ આઈડિયા રહે કે શું કેવી રીતે કરવાનું છે. ક્વેશ્ચન ચેટ બોક્સમાં છે. ક્વેશ્ચન મારો 12 તારીખથી 5મો મંથ બેઠો છે. ઓકે, આમાં એક પ્રશ્ન છે. મારો 12 તારીખથી 5મો મંથ બેઠો છે, પણ હજુ સુધી મને બાળક મુવમેન્ટ ફીલ થતું નથી. ઓકે, ચાલો કઈ નહીં. હવે એમાં તો 5મા મહિનાથી નોર્મલી કેવું હોય કે 5મા મહિના અડધો જાય પછી, એટલે કે 16 થી 18 અઠવાડિયાનું ગર્ભ થાય એટલે બાળકની મુવમેન્ટ માતાને ખબર પડવા માંડતી હોય. જો તમારે પહેલું બાળક હોય તો ઘણીવાર હજી 10-15 દિવસ પછી તમને મુવમેન્ટ ખ્યાલ પડશે. એટલો બધો સમય હજી નથી ગયો. 10 થી 15 દિવસ તમે વેઇટ કરશો ને એટલે તમને બાળકની મુવમેન્ટ સારી રીતે ખબર પડશે. મોટે ભાગે પહેલું બાળક હોય ને ત્યારે વાર લાગતી હોય મુવમેન્ટ ફીલ થવામાં. જ્યારે બીજું, ત્રીજું, ચોથું બાળક હોય એટલે માતાને એકવાર એ મુવમેન્ટનો અનુભવ હોય, એને અહેસાસ હોય, તો એવા સંજોગોમાં થોડું વહેલું ખબર પડતી હોય છે. બાકી એટલું બધું મોડું નથી થયું, એટલે ચિંતા ન કરો. 10 થી 15 દિવસ તમે આપશો એટલે તમને બાળકની મુવમેન્ટ ખબર પડશે. ઓકે. એસિડિટી બહુ થાય છે, બીજો પ્રશ્ન છે. તો એના માટે આપણે કીધું છે કે તમે ખોરાકીમાં બને એટલું ખાંડ, તેલ, મીઠું અને નમક, ખારી વસ્તુ, આનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું. તો તમારે એસિડિટીનું પ્રમાણ ઓછું રહેશે. બીજું, આપણે વોક કરી શકીએ છીએ. ત્રીજું, દૂધ, દહીં, છાશ, ઘી, આનું પ્રમાણ નિયમિત રાખવાનું. પછી આપણે જીરું, પછી ધાણા અને સામાન્ય અજમો, એનું પાણી, નવસેકું ગરમ પાણી ઉપયોગ કરી શકીએ. તો એનાથી પણ એસિડિટીનું પ્રમાણ ઘટી જાય. અને નિયમિત તમે ડેલી વોક રાખો તો તમારું પાચન સારું થશે, એટલે એસિડિટીની તકલીફ બહુ નહીં રહે. હું મારા મોટાભાગના દર્દીઓને ખાવાનું અને એક્સરસાઇઝ, આ બે માધ્યમ વધારે હું સમજાવતો હોઉં છું. અને જો પછી પણ એને ફર્ક ન પડે તો પછી અમે દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે. હવે અક્ષિતા પટેલ, મારું ફર્સ્ટ ચાઇલ્ડ છે. ઓકે. જો હું એવું કૃતિબેન, હું 4th મંથ પ્રેગ્નન્સી છું એન્ડ મારી હોબી પેઇન્ટિંગ છે. ઓકે. પેઇન્ટિંગ છે, તો શું હું લોંગ ટાઈમ સુધી કન્ટિન્યુ બેસીને કાં તો ઊભા રહીને પેઇન્ટિંગ કરી શકું? કૃતિબેનને હું જવાબ આપવા માંગીશ કે તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકો, પરંતુ એક જ પોઝિશનમાં 2 થી 3 કલાક રહેવું એ થોડું તકલીફવાળી વસ્તુ કહેવાય. એટલે તમારે પેઇન્ટિંગ તમે 2 કલાક, 3 કલાક, 4 કલાક કરી શકો, એમાં કોઈ વાંધો નથી. પરંતુ અમુક અડધો કલાક, 15-20 મિનિટ પછી તમારે પોઝિશન ચેન્જ કરી લેવી જોઈએ. તમે ચેન્જ ન કરો તો તમને કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, પેટમાં દુખાવો આવું થઈ શકે. એટલે તમારે શરીરની પોઝિશન ચેન્જ કરી લેવાની. તમે બેઠા હોય તો ઊભા થઈ શકો, ઊભા તો બેઠા થઈ શકો, અથવા તો 1 કલાક જેવું થાય તો 5 મિનિટ તમે સૂઈ જાઓ. તો આવી રીતે થોડી થોડી પોઝિશન થોડા થોડા સમય ચેન્જ કરતા રહ્યો તો તમને કોઈ તકલીફ નહીં થાય. કૃતિબેન, મારે 4થો મહિનો ચાલે છે, મને બ્લેક સ્પોટ થાય છે. ડૉક્ટરની પાસે જઈએ ત્યારે ચાઇલ્ડને હાર્ટબીટ નોર્મલ છે, તો આવો પ્રોબ્લેમ થાય તો
એક બેનનો પ્રશ્ન છે કે 7મો મહિનો ચાલે છે અને ફાઇબ્રોઇડની ગાંઠ છે, તો એમાં નોર્મલ ડિલિવરી થઈ શકે કે નહીં? નોર્મલ ડિલિવરી થઈ શકે, પણ ફાઇબ્રોઇડની ગાંઠ કેવી છે, એની સાઇઝ શું છે, ગર્ભાશયના મુખમાં અવરોધ પેદા કરે છે કે નહીં, એના ઉપર પ્રમાણે આપણે ડિલિવરીનો ડિસિઝન લઈ શકીએ. બાકી નોર્મલ ડિલિવરી થઈ શકે, પણ નડતરરૂપ હોય તો કોઈ વાર સિઝેરિયનમાં જવું પડે. થાઇરોઇડની તકલીફ હોય તો તમે યોગ, મેડિટેશન્સ ને એ બધું કરશો તો તમારે થાઇરોઇડના ડોસેજ ઓછા થઈ જશે. બાકી રિપોર્ટ્સ પ્રમાણે જ થાઇરોઇડની મેડિસિન આપણે કન્ટિન્યુ અથવા તો ડિસકન્ટિન્યુ કરતા હોઈએ. એટલે તમારા ડૉક્ટર્સ જે પ્રમાણે તમારી પાસે રેગ્યુલર રિપોર્ટ્સ કરાવતા હોય એ પ્રમાણે તમે રિપોર્ટ કરતા રહેવું, અને એમાં જો વધારે આવે તો એ પ્રમાણે ડોઝ ઘટાડવો પડે, અને થાઇરોઇડનું પ્રમાણ ઘટતું હોય તો આપણે એમાં ડોઝ વધારી શકીએ. મારે 8મો મહિનો સ્ટાર્ટ થઈ ગયો. શોર્ટ બ્રીથ અને એન્ઝાયટી મને બહુ લાગે છે. રૂપલ ગજ્જરબેન. નોર્મલ કે કન્સલ્ટ ડોક્ટર? આમાં જો બેન, ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય તણાવ, ચિંતા એ સ્વાભાવિક છે. પરંતુ તમે આખો દિવસ જો ચિંતા તણાવવાળા વાતાવરણમાં રહેતા હોય તો આપણે એક ચિંતાજનક વસ્તુ છે. તો તમને આપણે કીધું કે તમે ધ્યાન, યોગ, મેડિટેશન, પછી હળવું વોક, શાંત મ્યુઝિક સાંભળો, કોઈ ધાર્મિક પુસ્તકો વાંચો કે જેમાં આપણો આત્મવિશ્વાસ વધે. તો આવું બધું કરશો તો તમારી એન્ઝાયટીને એવું ઘટી જશે. અને સોશિયલ મીડિયા, ફોનનો ઉપયોગ એકદમ મિનિમાઇઝ કરો. તમારે સુવાના 1 કલાક પહેલાં સ્ક્રીન તમારે બંધ કરી દેવી જોઈએ, અને ઉઠીને 1 કલાક સુધી આપણે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. 2 કલાક ફોન ઉપયોગ ન કરવો જોઈએ, અને બાકીના સમયે ફોનનો ઉપયોગ એકદમ મિનિમાઇઝ રાખો, તો તમને એન્ઝાયટી, ચિંતા એનું પ્રમાણ ઘટી જશે. રાતે ભૂખ લાગે, ગર્ભાવસ્થા દરમિયાન જો તમને ભૂખ લાગતી હોય તો તમારે જમી લેવાનું. જ્યારે તમને ઊંઘ આવે ત્યારે તમારે સૂઈ લેવાનું. પણ બને એટલું તમારા શેડ્યુલને તમે એક રેગ્યુલરાઇઝ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કે આટલા વાગે હું ઉઠી જઈશ, આટલા વાગે હું સૂઈ જઈશ, આટલા વાગે હું જમી લઈશ, આટલા વાગે હું બાળક સાથે ગર્ભ સંવાદ કરીશ, આટલા વાગે હું ચાલવા માટે, વોક કરવા માટે જઈશ. પરંતુ એવું ફિક્સ નથી કે આ જ કરવું, એ જ પ્રમાણે કરવું. પણ જેટલું તમે શેડ્યુલ નિયમિત રાખશો એટલું તમારી હેલ્થ સારી રહેશે, અને બાળકની હેલ્થ પણ એ પ્રમાણે સારી રહેશે. એટલે એક શેડ્યુલ બનાવો અને એને પકડીને ચાલવાનો પ્રયત્ન કરો. પરંતુ કોઈ વાર શેડ્યુલ સિવાય પણ, કે ભૂખ લાગે છે તો તમે જમી શકો, ઊંઘ આવે છે, કોઈ વાર વાતાવરણ ઠંડુ હોય અથવા તો થાકોડો હોય કે આપણે કોઈ માંદગી હોય તો આપણે ઊંઘી શકીએ છીએ, આપણે આરામ કરી શકીએ છીએ, વચ્ચે ખોરાક પણ લઈ શકીએ છીએ. એમાં કોઈ ચિંતાવાળી વાત નથી. જાગૃતિબેન કર્ણાવત, 7 મંથ ચાલે છે અને 1 મહિનાથી નાઇટમાં નસકોરા બહુ જ બોલે છે. 1 મંથ પહેલા આવો કોઈ પ્રોબ્લેમ નહોતો, તો શું હોઈ શકે? મોસ્ટલી જો તમને તમારું બોડી વેઇટ વધારે હોય તો નસકોરાની તકલીફ થતી હોય. એટલે ખોરાકીમાં થોડું ન્યુટ્રિશનસ ફૂડનું પ્રમાણ વધારે રાખો, અને હળવું વોક રાખો તો તમારે, અને જો નિત્ય થોડું મેડિટેશન કરશો, તમે યોગા કરશો, તો તમારી જે શ્વાસની પ્રક્રિયા છે એના પણ કંટ્રોલ કરી શકશો, અને જે નસકોરાનો પ્રોબ્લેમ છે તમારો બંધ થઈ જશે. નસકોરાનો પ્રોબ્લેમ હોય એટલે એનો મિનિંગ એવો છે કે તમારું શ્વસન તંત્ર એ થોડું ડિસ્ટર્બ છે. એ તમે હળવે હળવે
શ્વાસને અંદર લ્યો, બહાર કાઢો, એવી રીતના જો પ્રાણાયામ કેવું કરો તો એનાથી એ તમારી તકલીફ દૂર થઈ શકે. વિધિબેનનો પ્રશ્ન છે કે જો પ્રેગ્નન્સી પ્લાન કરીએ તો ફોલિક એસિડની ગોળી લેવી કમ્પલસરી છે? હમણાં પ્લાનિંગ પીરિયડ છે તો ખાવામાં શું ધ્યાન રાખી શકાય? ઓકે, જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો એના મિનિમમ 3 મહિના પહેલાથી તમારે જે તે ડોક્ટર્સ હોય એનું તમારે ગાઈડન્સ લેવું જોઈએ. અને ગર્ભ સંસ્કારની શરૂઆત આઈડિયલી બાળક રાખવાના પહેલાથી શરૂ થતું હોય છે. કે એમાં બહુ સારા વિચાર રીતે જ્યારે બે પાર્ટનર સેક્સ્યુઅલ રિલેશનમાં બંધાય છે તો એમાં ગર્ભ સંસ્કાર પહેલા એક ગર્ભધાન કે ગર્ભદાન, બીજનું દાન કરવાનું હોય છે. તો એમાં એક ખૂબ સારા કન્સેપ્ટ સાથે બે પાર્ટનર રિલેશન રાખે છે અને એમના માઇન્ડમાં શું હોય છે, એ રિલેશન શેના માટે રાખે છે કે હવે અમારે એક સારા બાળકને જન્મ આપવો છે. એટલે કે તમારી પાસે એક સારો મોટિવ છે. ખાલી આપણે કામ વાસના માટે કે આપણને સેક્સ્યુઅલ ડિઝાયર માટે બે પાર્ટનર રિલેશન રાખે એના કરતા આપણે એક એવો મોટિવ રાખીએ કે આપણે એક હેતુ રાખીએ કે આપણે એક દિવ્ય આત્મા, એક તેજસ્વી, પ્રભાવશાળી, એક બુદ્ધિશાળી એક વ્યક્તિ, એક બાળકને આપણે જન્મ આપવો છે. અને એના માટેનું આ કાર્ય છે. એના માટે એક સ્ત્રી અને પુરુષની વચ્ચે રિલેશન રાખવામાં આવે છે. જો એવી તમે લાગણી સાથે રિલેશન રાખો તો તમારા ગર્ભ સંસ્કારની શરૂઆત પહેલાથી જ થઈ જાય છે. અને જેને કારણે જે પણ બીજ સિલેક્ટ થાય છે અને જે બાળક રોકાય છે એ પહેલાથી જ એક દિવ્ય અને ઉર્જાવાળું હોય છે. સાથે સાથે તમારે તમારા બોડીને ફિઝિકલી પ્રિપેર કરવું પડે. એના માટે ફોલિક એસિડની 3 મહિના ગોળી લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ફોલિક એસિડની ડેફિશિયન્સી બહેનોમાં ઘણી જોવા મળે છે. લોહીની ટકાવારીનું પ્રમાણ ઓછું હોય એવું પણ ઘણું જોવા મળે છે. જેને કારણે બાળક ખોટ ખાપણવાળું, મંદ બુદ્ધિનું બાળક, ઓછા વજનવાળું બાળક અથવા તો મિસકેરેજ થવાના ચાન્સ, આવી બધી વસ્તુઓ વધી જતી હોય છે. તો પ્રેગ્નન્સી રાખવા પહેલા જો આપણે કોઈ ડેફિશિયન્સી હોય અથવા તો કોઈ કરેક્શન કરવાની જરૂર હોય તો એને આપણે કરી લઈએ તો જે બાળક આવવાનું છે એ તમારું તંદુરસ્ત બાળક આવે. તો પ્રેગ્નન્સી રાખવા પહેલા 3 મહિના ફોલિક એસિડ લેવી. સાથે સાથે તમારે યોગ, પ્રાણાયામ, એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયટ આ વસ્તુ લેવાની. સાથે સાથે જંક ફૂડ, આઉટસાઇડ ફૂડ અવોઇડ કરવાના. કોઈ વ્યસનનું પ્રમાણ હોય તો એ બંધ કરી દેવાનું. તો આવી રીતે સંપૂર્ણ તમે અને તમારું આસપાસનું વાતાવરણ જો સેફ હોય તો બાળક જે આવવાનું છે એને આપણે સેફલી બહાર લાવી શકીએ. પિંકલબેનનો પ્રશ્ન છે 9 મંથ ચાલે છે, નોર્મલ ડિલિવરી માટે શું કરવું? તો એના માટે કીધું એમ નિયમિત તમે વોક કરતા જાઓ. વોક 30 મિનિટ્સ વોક જો તમે રાખો તો જેને કારણે તમારા જે સ્નાયુ છે એમાં ઢીલાસ થઈ જાય, એ સ્નાયુ કઠણ ન રહે. ગર્ભાશયનું મુખ થોડું 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 ધીમે ધીમે ખુલતું જાય. સાથે સાથે ગરમ પ્રકૃતિના ખોરાક જેમ કે 9મા મહિનાના 10 દિવસ જો નીકળી ગયા હોય તો પછી તમે ડેઈલી ખજૂર છે, અંજીર છે, અખરોટ છે, કેસરવાળું દૂધ છે, પછી દૂધમાં ઘી નાખીને પીવું, આવી બધી વસ્તુઓ રોજ કરી શકો. તો એને કારણે ધીમે ધીમે આ જે ગરમ પ્રકૃતિના ખોરાક છે એ ગર્ભાશયનું મુખ ખોલવામાં મદદ કરે. સાથે સાથે ખૂબ જ તાકાત પણ આપે અને લોહીની ટકાવારીમાં પણ વધારો કરે. તો આ બધા પરિબળો જો ભેગા થાય તો નોર્મલ ડિલિવરી સારી રીતે થાય છે. આજે મારી જે હોસ્પિટલ છે શ્રીજી હોસ્પિટલ જામખંભાળિયામાં, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમારી હોસ્પિટલ નોર્મલ ડિલિવરી માટે ખૂબ જ વખણાય છે. અમે જ્યારે બહેનો અમારી પાસે આવે ત્યારે અમે મંથ સ્પેસિફિક મંથમાં એમને શું કરવું એનું અમે એને તૈયારી પહેલેથી જ આપી દેતા હોય છે. અને 8મો મહિનો જ્યારથી ચાલુ થાય ત્યારથી અમે નોર્મલ ડિલિવરી કેમ વધે, કેવી રીતે વધે, એના માટે આવો ખોરાક લેવાનો, એક્સરસાઇઝ કરવાની, વોક રાખવાનું, ઘરનું નિયમિત કામ કરવાનું, આવું બધું અમે એમને સતત 1.5 થી 2 મહિના ગાઈડ કરતા હોઈએ છીએ. તો જેને કારણે અમારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી ખૂબ વધારે માત્રામાં થાય છે. અમે કદાચ તમને જણાવીએ કે અગાઉ જેને સિઝેરિયન થયા હોય એવા કેસમાં પણ અમે નોર્મલ ડિલિવરી કરાવીએ છીએ. અને આ સફળતાનું ઊંધા બાળક હોય, આગળ સિઝેરિયન હોય, 2 બાળક હોય અથવા તો બાળકને પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય તો પણ અમે નોર્મલ ડિલિવરી કરાવીએ છીએ.
અને એને જ કારણે અમારી હોસ્પિટલ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોર્મલ ડિલિવરી માટે ખૂબ જ વખણાય છે. હમણાં રિસેન્ટલી એક ડૉક્ટરની જ ડિલિવરી હતી જે અમારી સાથે જોડાયેલા છે. તો એમને ગર્ભ સંસ્કારનો ખૂબ જ મોટો બેનિફિટ મળ્યો હતો કે એ જે ડૉક્ટર હતા એમના વાઈફ અને એ ડૉક્ટર પોતે બંને જણ સાથે મળીને ગર્ભ સંવાદ રોજ કરતા. એ ગર્ભ સંવાદમાં એ બાળક સાથે ખૂબ પોઝિટિવિટી અને આત્મવિશ્વાસ વાળી વાતો કરતા. તો એની જ્યારે ડિલિવરી થઈ ને ત્યારે એનું બાળક ખૂબ હેલ્ધી હતું, 3.5 કિલો સમથિંગ કંઈક વેઇટ હતું બાળકનું. તો બધું સારી રીતના ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લા તબક્કામાં જ્યારે બાળકનું માથું નીચે આવવું જોઈએ ને ત્યારે બાળકનું માથું જ નીચે ન આવતું. દુખાવો ખૂબ સારી રીતે થઈ ગયો, મુખ સારું ખુલી ગયું, પણ બાળકનું માથું નીચે ઉતરતું ન હતું. નોર્મલી જે 10-15-20 મિનિટ અડધો કલાકમાં બાળકનું માથું નીચે ઉતરી જવું જોઈએ એની જગ્યાએ 1.5 થી 2 કલાક અમે ગરમ બાટલો ચાલુ રાખ્યો. બેન ખૂબ સારી પીડા લઈ રહ્યા છે, જોર કરી રહ્યા છે. અમે પણ બધી ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે, છતાંય 1.5-2 કલાક જેવો ટાઈમ થઈ ગયો તો પણ બાળકનું માથું નીચે નથી આવતું. તો ત્યારબાદ અમે પંપ મૂકીને બાળકની ડિલિવરી કરાવવા માટે પ્રયત્ન કર્યો. પંપ મૂકીને બાળકનો જન્મ થયો. જેવું બાળકનો જન્મ થયો ને તો જોયું કે બાળકના ગળામાં 3 વાર નાળ વીંટાણી હતી. હવે આશ્ચર્યની વાત અહીંયા એ જોવા મળે છે કે 3 વાર ગળામાં નાળ વીંટાણી હતી. બાળકનું વજન 3.5 કિલો હતું. પહેલું બાળક હતું અને આટલો બધો વાર લાગી ગયો તો પણ એ બાળક એકદમ સંપૂર્ણ રીતે સ્વસ્થ. જેવું બાળક બહાર એવું તરત સારી રીતના રડે છે. એના ધબકારા, ઓક્સિજનનું પ્રમાણ બધું નોર્મલ છે. પછી જ્યારે ડિલિવરી બધી થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, પછી હું અને એ ડૉક્ટર વાત કરીએ છીએ કે સાહેબ આટલી રિસ્કી ડિલિવરી હતી તો પણ નોર્મલ ડિલિવરી થઈ ગઈ. પણ ડિલિવરી અમે નોર્મલ કરાવી, ક્રેડિટ અમને મળ્યો, પણ અમે કઈ બાબતથી આશ્ચર્યજનક હતા કે 3 વાર ગળામાં નાળ વીંટાણી હતી તો પણ બાળકની કન્ડિશન એકદમ સારી હતી. બાળકના ધબકારા થ્રુઆઉટ પ્રેગ્નન્સી, થ્રુઆઉટ ડિલિવરી 12 કલાક દરમિયાન એક પણ વાર એના ધબકારા ઓછા નથી થયા, વધઘટ નથી થયા. એના ધબકારા એકદમ સતત નિયમિત રહ્યા. તો પછી એ ડૉક્ટરે જણાવ્યું કે હું ને મારા પત્ની, મારા વાઈફ, અમે રોજ ગર્ભ સંવાદ કરતા. એમાં બાળક સાથે અમે પોઝિટિવિટી શેર કરતા કે તું એક આત્મવિશ્વાસ વાળું બાળક છે, તું એકદમ સ્ટ્રોંગ બાળક છે, તું ખૂબ બુદ્ધિશાળી છે, તું કોઈનાથી ડરે એવું નથી. અને અમે એને સારી સારી વાર્તા સંભળાવતા. તો જ્યારે ડિલિવરીમાં દુખાવો લેતા હતા ને બેન, ત્યારે પણ એ બેનનો હાથ કોન્સ્ટન્ટ એના પેટ ઉપર, અને એ બેન મનમાં ને મનમાં એના બાળક સાથે વાત કરતા હતા કે કંઈ તકલીફ નથી થવાની દીકરા, થોડી જ વાર છે, તું શાંતિ રાખ, કંઈ તકલીફ નથી, હમણાં જ તારો જન્મ થવાનો છે, હમણાં જ તારો જન્મ થવાનો છે, તું સારા ધબકારા જાળવી રાખજે. એટલે એક કન્ટિન્યુઅસ બાળક સાથે ડિલિવરી દરમિયાન પણ ગર્ભ સંવાદ એમનો ચાલુ હતો. તો આવું ગર્ભ સંવાદ ચાલુ હતો એને કારણે એ બાળકના ધબકારા જરા પણ અવ્યવસ્થિત ન થયા. અને આવા રિસ્કી કેસમાં પણ અમે નોર્મલ ડિલિવરી કરાવી. તો હું એક ગાયનેકોલોજિસ્ટ છું, હું ગાયનેક સર્જન છું, પણ છતાં પણ હું ગર્ભ સંસ્કારને કેમ આટલું મહત્વ આપું છું? કારણ કે હું મારા રૂટીન ડે ટુ ડે પ્રેક્ટિસમાં આવા અદ્ભુત પરિણામ મને મળી રહ્યા છે, જેને કારણે અમે નોર્મલ ડિલિવરી સારી રીતે કરાવી રહ્યા છીએ. આજે એ બાળક હજી ખાલી મહિનાનું થયું છે પણ એની જાતે એ પડખું ફરી જાય છે. પછી એને સિમ્પલ હાલરડું સંભળાવીને એટલે એ બાળક તરત સૂઈ જાય છે. પછી એ હસતું હોય, આંખ ખોલે. હવે નોર્મલી 3 કે 4 મહિના પછી આ બધા લક્ષણો જોવા મળતા હોય છે, પરંતુ એક પોઝિટિવ ગર્ભ સંવાદના કારણે, ગર્ભ સંસ્કારના કારણે એ બાળક આટલું તેજસ્વી, બુદ્ધિશાળી, એનું ઇન્ટેલિજન્ટ પાવર આટલા ખાલી 1 મહિનામાં આટલું સારું ડેવલપ થયું છે. તો હું એક એલોપેથિક બ્રાન્ચમાંથી આવું છું, છતાં પણ આ ગર્ભ સંસ્કારને કેમ મહત્વ આપું છું? કારણ કે આવા ખૂબ સારા પરિણામ આપણને મળી રહ્યા છે. અને અલ્ટિમેટલી એક ગાયનેકોલોજિસ્ટ તરીકે મારો હેતુ એ હોય છે કે માતા અને બાળક સ્વસ્થ આપીએ. અને સ્વસ્થ ખાલી એક વજન સારું હોય એવું નહીં, બાળકનું વજન સારું હોય, સાથે સાથે એનો માનસિક વિકાસ, એનો આધ્યાત્મિક વિકાસ સારો હોય. હું એવું ઈચ્છું છું, એટલે અમે ગર્ભ સંસ્કાર ઉપર આટલું ડિટેલિંગમાં કામ કરી રહ્યા છીએ. ને એટલે જ અમે દર મહિને અમારી હોસ્પિટલમાં દર મહિનાની 5 તારીખે ફ્રી ઓફ કોસ્ટમાં ગાયત્રી પરિવારના સહયોગથી અને એમના સાથ સહકારથી અમે છેલ્લા 6 થી 8 મહિનાથી અમે આ પ્રોગ્રામ ચાલુ અવિરતપણે અમે ચાલુ કરી રાખી શક્યા છે. એટલે ગર્ભ સંવાદનું ખૂબ જ મહત્વ છે.
બીજું કે નોર્મલ ડિલિવરી માટે સૌથી અગત્યની વસ્તુ છે ને એ પોતે માતા પોતે જ છે. જો માતા જેટલું ધીરજ રાખે, માતા જેટલી સહન શક્તિ વધારે રાખે અને જેટલો સમય વધારે આપે પોતાના બાળક માટે, કસરત માટે, ખોરાકી માટે, તો એમાં નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધારે હોય છે. નોર્મલ ડિલિવરીનો આધાર ડૉક્ટર ઉપરાંત માતા ઉપર વધારે રહેલો હોય છે. એટલે દરેક માતા જો આવી રીતે બધી વસ્તુઓ કરે તો આપણે નોર્મલ ડિલિવરી વધારેમાં વધુમાં આપણે કરી શકીએ. અને ડિલિવરી નોર્મલ થાય એના કરતાં અગત્યનું એ છે કે આપણું બાળક સારું આવે, આપણું બાળક પોઝિટિવ આવે, આપણું બાળક ઇન્ટેલિજન્ટ આવે, આપણું બાળક શાંત આવે, ખુશ મિજાજ વાળું આવે. તો એ સૌથી વધારે મહત્વનું છે. આઈ થિંક મોટાભાગના ક્વેશ્ચન આન્સર આમાં જેટલા હતા એ બધા અપાઈ ગયા છે. હેલો. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનોના પ્રશ્નો પૂર્ણ થઈ ગયા લાગે છે. આવ્યો છે લાસ્ટમાં એક હજુ એક ક્વેશ્ચન આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં નોર્મલ થઈ નોર્મલ ડિલિવરી થઈ શકે, પણ મેં ટેસ્ટ ટ્યુબ બેબી એવું છે કે જે બહેનોને આટલા લાંબા સમય પછી બાળક રહ્યું હોય એમાં ટેસ્ટ ટ્યુબ બેબી કરવાનું હોય તો એ બાળક ખૂબ જ કિંમતી કહેવાય. એટલે નોર્મલ ડિલિવરીનો ચાન્સ એમાં આપણે એટલે નથી લેતા કે કોઈક વાર અણબનાવ બને, એ બાળક નોર્મલ ડિલિવરી કરાવતા કરાવતા બાળક મૂંઝાઈ જાય, મળ કરી જાય કે આવું કંઈ થાય તો એ કિંમતી બાળક કહેવાય. હવે આટલા 10 વર્ષ 15 વર્ષ પછી એ બેનને બાળક રહ્યું હોય અને જો એ જ બાળકમાં આપણને કંઈ તકલીફ પડે તો પાછું બીજું બાળક રાખવામાં એને પાછી કેટલી બધી તકલીફ થાય, કેટલો બધો ખર્ચો આવે. તો એને કારણે આપણે બાળક સંપૂર્ણ રીતે સુરક્ષિત બહાર આવી શકે એના માટે સિઝેરિયનનો ઓપ્શન આપતા હોય. બાકી જો તમે જે દંપતી છે એ રિસ્ક લેવા માંગતા હોય કે કદાચ બાળક આવું આવશે તો અમે નોર્મલ ડિલિવરી પણ કરાવીએ. પણ મારા હિસાબ પ્રમાણે જો ટેસ્ટ ટ્યુબ બેબી હોય તો એમાં આવા અખતરા ન કરાવાય. એમાં આપણું બાળક કેવી રીતના તંદુરસ્ત રીતે બહાર આવે છે એને પ્રાયોરિટી આપવી જોઈએ અને એમાં સિઝેરિયન લઈ ને આપણે બાળકને બહાર લઈ લેવાય. એમાં ખોટું અખતરા ન કરાય. પણ જે બહેનોને સારી રીતના કુદરતી રીતે મહિના રહેતા હોય એમાં આપણે રિસ્ક લઈને પણ નોર્મલ ડિલિવરી કરાવતા હોય. પણ ટેસ્ટ ટ્યુબ બેબી કેવું હોય તો એમાં આઈ થિંક એવું જોખમ લેવું વ્યાજબી નથી. કેમ કે આપણે જાણીએ છીએ, આપણે લગ્ન પ્રસંગમાં જતા હોય ને આપણે ખોટો હાર પહેર્યો હોય તો આપણે ગમે એમ ફરી શકીએ. પણ હવે આજે તમે 5 તોલાનો કે કોઈ ગોલ્ડન કેરેટનો હાર પહેર્યો હોય એની કિંમત હોય 10, 15, 20 લાખ, તો તમારે એની જાળવણી કરવી પડે ને, તમે ખુલ્લેઆમ ન ફરી શકો. તો એવી રીતે ટેસ્ટ ટ્યુબ બેબી છે એ એક એવું કિંમતી બાળક છે. એમ તો દરેક બાળક, દરેક જીવ કિંમતી જ છે, પરંતુ એ બાળકની કિંમત એ માતા પિતા માટે ખૂબ વધી જાય કારણ કે એમને લાંબા સમય અંતર પછી બાળક રહ્યું છે. એટલે ટેસ્ટ ટ્યુબ બેબી વાળા દંપતી મોટે ભાગના આવા જ હોય છે જેની મોટી ઉંમર હોય છે અથવા લગ્નના બહુ લાંબા સમય પછી એમને બાળક રહ્યું હોય છે અથવા તો મોટી એવી તકલીફ હોય છે કે જેમાં કુદરતી બાળક નથી રહેવાનું. એટલે એ બાળક 100% આપણને રિઝલ્ટ જોઈએ અને એ બાળક 100% સારી રીતના બહાર આવે એટલે સિઝેરિયનનો વિકલ્પ પસંદ કરવો વધારે હિતાવહ છે, એમના માટે યોગ્ય છે નોર્મલ ડિલિવરીની ટ્રાયમાં પડવા કરતા. અને બીજું કે આપણે ડિલિવરી રિલેટેડ આમાં ક્વેશ્ચન્સ છે, પણ મને એવું લાગે છે કે આપણે ગર્ભ સંસ્કારની શિબિર આપણે અટેન્ડ કરી રહ્યા છે. તો ગર્ભ સંસ્કારનું આપણે થોડું વધારે આપણે પ્રશ્નો આવીએ એવા આપણે નેક્સ્ટ ટાઈમ પ્રયત્ન કરશું. અને જે પણ ઓડિયન્સ છે જે સાંભળી રહ્યા છે તો એ આજે આ જે ડિલિવરી ને આ તે બધું છે એ તો છે જ, પણ ગર્ભ સંસ્કાર પર વધારે કન્સન્ટ્રેશન તમે કરશો, ગર્ભ સંવાદ ઉપર વધારે કન્સન્ટ્રેશન કરશો, ગર્ભ સંસ્કારના વિવિધ પાસા છે જેમ કે સારો ખોરાક લેવો, ધ્યાન કરવું, યોગ કરવું, ગર્ભ સંવાદ કરવું, સારી એક્ટિવિટી કરવી, તો જો આ બધી એક્ટિવિટી તમે સારી રીતના કરશો ને તો તમારી ડિલિવરી તો સારી રીતના નોર્મલ થઈ જ જશે એમ. એટલે વધારે મહત્વ તમે ગર્ભ સંસ્કારને આપો તો તમને પણ બેનિફિટ છે અને બાળકને પણ બેનિફિટ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને ડૉક્ટર ચંદ્રકાંતભાઈ જાદવે ગર્ભ સંસ્કારના વિવિધ પાસાઓનું આપણને જ્ઞાન આપ્યું અને બહેનોના અલગ અલગ પ્રશ્નોનું પણ સમાધાન આપ્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. એમણે પોતાનો કિંમતી સમય
કાઢી અને આપણને એમનું જ્ઞાનના મોતી પીરસ્યા છે, તો એ બદલ એમનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આપણે સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે શાંતિ પાઠ કરીશું. સોમવારે 4 વાગે એક્ટિવિટીના ક્લાસમાં એક નવા વિષય સાથે ફરીથી બધા બહેનો સમયસર જોડાઈ જઈશું. ઓમ દ્ય શાંતિરંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ.